જુદા જુદા ટાઈમ ઝોનમાંથી આવતા વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજના મંચ ઉપરથી વિદુષી વક્તા જયશ્રી મર્ચન્ટ ખૂબ સરસ એમનો વિષય લઈને આવ્યા છે. તમે બધા જાણો છો, તમે પોસ્ટર ઉપરથી જાણ્યું જ છે. તેમની સાથે તેમનો પરિચય કરાવનાર રાજુલ કૌશિક અને આભાર વ્યક્ત કરનાર ઇન્દોરથી એમ્બેસેડર નિર્ઝરી વસાવડા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ફોરમ વિશે જો હું ટૂંકમાં કહું ને તો તે એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ફેલાયેલા ગુજરાતી લોકો ફેલાયેલા છે. અને તમે જાણો છો તે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એવી રીતે એની રહેણીકરણી, ખાણીપીણી, પહેરવાશ અને સાથે સાથે એમના તહેવારો બધું જ લઈને જાય છે. અને ત્યાં એક નાનકડું ગુજરાત ઊભું કરી શકે એવી એક ગુજરાતીની તાકાત છે. હવે ગુજરાતી ભાષા એટલી સમૃદ્ધ છે, એનો હું તમને એક જ દાખલો આપીશ કે આજે આપણો 278મો એપિસોડ છે. એમાંથી વાર્તા પઠન સિવાય એક પણ વિષય રિપીટ થયો નથી. આમ આપણે આટલા જુદા જુદા વિષયો માણી શકાય છીએ કે ગુજરાતી ભાષા એટલી સમૃદ્ધ છે કે કોઈ પણ વિષયને તે ન્યાય આપી શકે છે. અને સાથે સાથે આટલા બધા જણ તમે અમને 1 કલાક જ્યારે આપો છો ત્યારે 1 કલાક તમારો નકામો ના જાય, એટલે તમને કંઈક નવું જાણવા મળે. એમ દરેક વખતે નવા નવા વિષયો સાથે તમને કંઈક ને કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત થાય એવી અમારી અપેક્ષા છે. અને એ રીતે એ અપેક્ષાને પૂરી પાડવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને મને એવું લાગે છે કે દરેક વખતે 100 થી 125 વ્યુઅર્સ તો હોય જ છે. તો પછી અમારું આ ફોરમ એની સુગંધ લઈને બધા જ બેસતા હોય છે, જેથી કરીને મને એટલો બધો આનંદ થાય છે કે આ ગુજરાતી ફોરમ જે છે, સાહિત્ય ફોરમ, એનું વટવૃક્ષ ફેલાયેલું તો છે જ, પણ એના મૂળિયા પણ ઊંડા જઈ રહેલા છે. તો આવો, વધારે વખત ન લેતા એક જ વિનંતી પહેલા કરી દઈશ કે તમે જે નવા નવા સભ્યો આજે આવ્યા છે ને, એ બધાને હું જણાવું છું કે અમારી યુટ્યુબ ચેનલ છે. અત્યાર સુધી જેટલા વિષયો આવી ગયા છે એ બધામાંથી તમને ગમતો કોઈ પણ વિષય એમાંથી લઈ અને તમે એને સાંભળજો, માણજો અને સમજજો. અને એ વખતે તમને જો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને વક્તા એનો જવાબ જરૂર આપશે. તે ઉપરાંત ચાલો તમને પ્રશ્ન ઉપસ્થિત નથી થતો તો ભલે, પણ એનો પ્રતિભાવ તો આપશો ને કે તમને કેવું લાગ્યું, ભાષા કેવી લાગી, વિષય કેવો લાગ્યો, કોઈ સજેશન આપશો તો પણ સ્વીકાર્ય છે. તો આવો, આજે આપણે જયશ્રીબેન મર્ચન્ટને સાંભળીએ. અને એ કોણ છે એમનો પરિચય તો તમને જોઈતો જ હશે ને, કારણ કે અત્યાર સુધી તમને થતું જ હશે કોકિલાબેન બોલે છે, પણ પરિચય એનું શું? તો રાજુલબેન કૌશિકને હું વિનંતી કરીશ કે તેઓ જયશ્રીબેનનો પરિચય આપે. નમસ્તે જયશ્રીબેન, કોકિલાબેન, ઉપસ્થિત મહેમાનો, અને આજે સૌથી પહેલા તો પન્નાબેન એમના જન્મદિવસની શુભેચ્છા. આજે ગુજરાતી સાહિત્ય ફોરમ માટે જ્યારે જયશ્રીબેનનો પરિચય આપવાનો થાય ત્યારે આનંદ એટલા માટે થાય છે કે જયશ્રીબેનની ઓળખ સાહિત્યિક કે સાંસ્કૃતિક કરતા પણ હવે આત્મીય બની ગઈ છે મારા માટે. એટલે સ્વાભાવિક છે કે એનો આનંદ વધારે હોય. હવે અમેરિકામાં દાયકાઓથી સ્થાયી જયશ્રીબેન મર્ચન્ટના નામથી આમ તો કોઈ ગુજરાતી સાહિત્ય પ્રેમી અજાણ નથી જ, છતાંય તક મળી હોય તો થોડો અછડતો પરિચય આપી દઉં. જયશ્રીબેનની સાહિત્યની યાત્રાનો આરંભ 1970માં મુંબઈથી થયો. એ દરમિયાન કવિતા તેમજ નવનીત સમર્પણ જેવા સામાયિકોમાં એમની કવિતા અને લેખ પ્રકાશિત થતા. 1978માં સહકુટુંબ અમેરિકા આવ્યા ત્યારે ગુજરાતની અસ્મિતા અને પોતાની સર્જકતાનો ખજાનો પણ સાથે લઈને આવ્યા. અમેરિકા આવ્યા બાદ તેમણે ફિલાડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટીમાંથી ક્લિનિકલ પેથોલોજીમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી. લગભગ 44 વર્ષ વિજ્ઞાન શાખા સાથે જોડાયેલા જયશ્રીબેન જ્યારે નિવૃત્ત થયા
ત્યારે હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડિરેક્ટર ઓફ પેથોલોજી એન્ડ લેબોરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડની ડિરેક્ટરની પોસ્ટ પર હતા. આમ જોવા જઈએ તો સાયન્સ અને સાહિત્યને, લેબોરેટરી અને લિટરેચરને સંબંધ નથી જાજો, પણ જયશ્રીબેને બંને અલગ ક્ષેત્રો વચ્ચે ખૂબ સરસ તાલમેલ જાળવ્યો. અમેરિકા સ્થાયી થતા જ ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાની સ્થાપનાના પ્રથમ ચરણથી જોડાઈ ગયા. ફિલાડેલ્ફિયાની પ્રકાશિત થતા ગુર્જરી ડાયજેસ્ટમાં છેલ્લા 4 દાયકાઓથી એમની વાર્તાઓ, ગઝલો, અછાંદસ કાવ્ય અને નિબંધો પ્રકાશિત થતા રહ્યા છે. 2017માં ગઝલ સંગ્રહ વાત તારીને મારી છે તેમજ લીલોછમ ટોકો એમણે ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યો. 2019માં એમની નવલકથા પડછાયાના માણસ ધારાવાહી ગુજરાત ટાઈમ્સમાં પ્રગટ થઈ. 2020થી જયશ્રીબેન આપણું આંગણું નામનો બ્લોગ સંભાળી રહ્યા છે. આપણું આંગણુંનું સુકાન સંપૂર્ણપણે સંભાળી લીધા પછી સંપાદક તરીકેની કારકિર્દીમાં જયશ્રીબેન તમે વાર્તા શિબિરથી માંડીને લલિત નિબંધ, નાટ્યલેખન, ગીત, ગઝલ શિબિરનું આયોજન કર્યું, જેના થકી કેટલાય નવોદિત લેખકો, લેખિકા, ગઝલકાર ઉભરી આવ્યા અને એની ફલશ્રુતિ રૂપે જયશ્રીબેન સપના વિજાપુરા, દેવિકા ધ્રુવ દ્વારા આસ્વાદિત કવયત્રીની કવિતાઓનું તાજા કલામને સલામ નામે ગઝલ આસ્વાદ પુસ્તક તૈયાર થયું. જયશ્રીબેનને ગુજરાતી સાહિત્યના પ્રસાર અને વિકાસ માટે કરેલા પ્રદાન બદલ આદરણીય શ્રી મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠિત શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી એવોર્ડ તેમજ ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા રમેશ પારેખ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વાત સાહિત્યની થાય ત્યારે આ બધા વાતોની સાથે એક વિશેષ ઓળખ છે શ્રીબેનની કે એમણે આદરેલા શ્રીમદ ભાગવત કથા આલેખન એની વાત કરવી છે. જયશ્રીબેને શ્રીમદ ભાગવતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એ કથાના સ્કંદની સાર રૂપે સમજ આપતું સરળ આલેખન આપણું આંગણું પર તો મૂકે જ છે. એટલું નથી પણ એ પુરાણોની વાતો સાથે વર્તમાનના વિજ્ઞાનને સાંકળીને જે વિચાર બીજ મૂકે છે ને એ એટલું તાર્કિક હોય છે કે પુરાણોની વાત માત્ર કથા છે નહીં, માત્ર વાત છે એટલું નહીં, પણ એમાંથી સીમિત નહીં રહીને એમાં આપણને વાસ્તવિકતાનો પરિચય થાય. કારણ કે વર્ષો પહેલા એવું હતું કે ધર્મને કોઈ પણ વાતોને ધર્મ સાથે સાંકળી હોય તો લોકો સ્વીકારતા હતા. અત્યારનો સમય બદલાયો છે. જો એ જ વાતોને વિજ્ઞાન કે વાસ્તવિકતા સાથે સાંકળવામાં આવે તો વધુ સ્વીકાર્ય બને છે. એટલે જયશ્રીભાઈ તમે જે વિચાર બીજ મૂકો છો ને એ વસ્તુ બહુ જ અત્યારે અપીલ કરે છે. આ ઉપરાંત મહાભારતનો પણ તમારો અભ્યાસ ઘણો નોંધપાત્ર છે. આજે જેમ વાત થઈ થોડી વાર પહેલા એમ કુંતી ગાંધારી વચ્ચે કાલ્પનિક સંવાદ તો વાંચ્યો છે. જેમણે ન વાંચ્યો હોય તો આપણું આંગણું પર ચોક્કસ વાંચો. અને આજે જેઓ વાત કરવાના છે દ્રૌપદી અને સત્યવતી વચ્ચેની સામ્યતા, એ તો હવે જયશ્રીબેનના હાથમાં દોર આપીએ તે પહેલા એટલી ઈશ્વરને પ્રાર્થના કે જયશ્રીબેનને એટલી શક્તિ આપે કે સાહિત્ય ક્ષેત્રે તમે જે પ્રદાન કર્યું છે એથી પણ વિશેષ ભવિષ્યમાં કરતા રહો, સ્વસ્થ રહો અને વ્યસ્ત રહો. અસ્તુ. થેન્ક યુ રાજુલબેન. સૌ પ્રથમ કોકિલાબેન ગુજરાતી સાહિત્ય ફોરમના સૌ સભ્યો, માનદ સભ્યો, વડીલ વસુધાબેન, મિત્ર રાજુલબેન બધાને વંદન, પ્રેમપૂર્વક સ્નેહપૂર્વક વંદન. આજને આ વક્તવ્યની શરૂઆત કરતા પહેલા હું મારા ગુરુ, ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઈડ, લેજેન્ડરી કવયત્રી શ્રી પન્ના નાયકને જન્મદિવસની શુભકામના પાઠવું છું. ને મારા શબ્દોમાં આજના વક્તવ્યમાં જે સારું લાગે
એ એમના ગુરુપણાને આધારી છે. જે પણ ક્ષતિ રહી જાય એ મારી છે. એટલે પન્નાબેન, તમને પ્રણામ અને ગુરુને નમન કરીને આજનું વક્તવ્ય શરૂ કરું છું. હવે દ્રૌપદી અને સત્યવતી, બે જન્મ અને બે યાત્રા અને એક મહાભારત, એ કઈ રીતે બન્યું? તો આપણે આજનો ક્રમ એવી રીતે મેં રાખ્યો છે, 45 મિનિટમાં પહેલા હું એક સાધારણ એમના જીવન માટે કહી જઈશ, તો પછી અમુક વસ્તુઓની જે વિસંગતિ બેવના જીવનમાં છે એમાં થોડુંક રિપીટેશન આવશે, પણ એ કઈ વિસંગતિ કઈ રીતે છે એ સમજાવવા માટે મારે એ કરવું જ પડે એમ છે. બેવ સાથે કરવાનું પોસિબલ નહોતું, તો થોડુંક રિપીટેશન થાય તો માફ કરજો, પણ જે જાણતા ન હોય એને માટે કદાચ આ રિપીટેશન કામનું થશે. આપણે આધુનિક એક શરૂઆત કરીએ આજના જમાનામાં. એક લગભગ સમકાલીન કહી શકાય એમ એક જ દેશમાં જન્મેલી બે યુવતીઓ, ઉદાહરણ રૂપે આપણે ઇન્દિરા ગાંધી, જે પ્રિવિલેજ એટલે કે વિશેષ અધિકૃત પરિવારમાં જન્મ પામે છે, પ્રતિભાશાળી છે, તેજસ્વી છે. બચપણથી જ એમને કહેવામાં આવ્યું છે કે તું બધી સત્તા અને સમૃદ્ધિ ભોગવવા માટે જ એફ્લુઅન્ટ એટલે કે સાધન સંપન્ન કુટુંબમાં જન્મી છે. ત્યારે બીજી અત્યંત સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવેલી, પેશાવરથી દિલ્હી આવેલા એક નિર્વાસિત પિતાનું પાંચમું સંતાન, ઉદાહરણ રૂપે મધુબાલાની વાત કરીએ, જેની કોઈ વારસાગત ઓળખ નથી, ન ધન, ન સત્તા, ન તો કોઈ કમાણી કરવાનું સાધન કે ન પૂરતું ભણતર. પણ મધુબાલા ખૂબ સ્વરૂપવાન છે, જેનો એ પોતાના કુટુંબ તથા પોતાના જીવન નિર્વાહ માટે ઉપયોગ કરીને નામ, આબરૂ, ધન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને બધું જ મેળવે છે, પ્રસિદ્ધ બને છે. ઇન્દિરા ગાંધી એક બાજુ ભારતના વડાપ્રધાન બને છે અને એ પદ માટે પોતાના પરિણીત જીવન, માતૃત્વ, સામાજિક જીવન બધામાં કેટલું સમાધાન કરીને જીવ્યા છે. અને છેલ્લે પોતાના રક્ષણ કરતા ગાર્ડની ગોળીથી વિંધાઈને અકાળ મૃત્યુ પામે છે. તો ક્યારેક મને એમ થાય કે એમને જીવનભર એવા પ્રશ્ન નહીં થયા હોય કે આ બધું ભોગવવા માટે જે મેં ગુમાવ્યું, એ મારું દુઃખ સમજાવું તો કોને, ને સમજશે એ કોણ? ત્યારે મધુબાલાને પણ અસાધ્ય હૃદયની બીમારી સાથે કામ કરતા રહ્યા, પ્રણય કોઈનો ન મળ્યો, બહોળા કુટુંબને માટે એમને કામ કરવું જરૂરી હતું. અંતે લગ્ન કરે છે, પણ ટૂંક સમયમાં જ બીમારીને કારણે યુવાનીમાં મૃત્યુ પામે છે. એમણે અંતે પોતાને પૂછ્યું તો હશે જ કે જે મેં મેળવ્યું એની કિંમત કેટલી હતી, અને જેને માટે મેં બધું ખોયું ને મેં કેટલું ખોયું એની કિંમત કેટલી. તો મિત્રો, આ કોઈ આજની નેટફ્લિક્સની સ્ટોરી નથી. આ જ છે આજના કાળમાં મહાભારતના જીવતા પાત્રો ક્યાંક ને ક્યાંક મળી આવે છે. મહાભારતના કાળમાં પણ પોતાના નસીબ સાથે સામા પ્રવાહે સતત લડતી રહેલી બે મહાન સ્ત્રીઓની કથા, એમની દિશા અને દશાની આજે વાત કરીશું, અને એ છે દ્રૌપદી ને સત્યવતી. બેવના જીવનમાં વિસંગતિ, સંઘર્ષ અને ભાગ્યની જુગારી રમતો લખાયેલી હતી. આપણે એમની જીવનની તુલના એમના અંત સુધી કરીશું, અને આપણે પછી છેલ્લે આ હોડમાં કોણ જીત્યું, નસીબ કે એ લોકો, એ વિશે આપ બધા શ્રોતાજનો નક્કી કરજો. તો પહેલો જન્મ, દ્રૌપદીની વાત કરી. દ્રૌપદીનો જન્મ અગ્નિકુંડમાંથી થયેલો. એનો જન્મ સામાન્ય નથી. દ્રૌપદી માતાના ગર્ભમાંથી નથી જન્મી, તે જન્મે છે યજ્ઞવેદીની આગમાંથી. યજ્ઞવેદીની આગમાંથી જન્મેલી શા માટે? તો કે રાજા દ્રુપદને દ્રોણે કરેલા અપમાનનો બદલો લેવો હતો. રાજા દ્રુપદ એને માટે યજ્ઞ કરે છે. આગમાંથી પહેલા દૃષ્ટદ્યુમ્ન, પછી એક દિવ્ય કન્યા પ્રગટે છે. ત્યારે આકાશવાણી થાય છે કે આ કન્યા અધર્મી ક્ષત્રિયોના વિનાશમાં કારણભૂત થશે. મિત્રો, દ્રૌપદીનો જન્મ માતાના ઉદરમાંથી નથી થયો. માની છાતીએ વળગીને એણે વહાલનું અમૃતપાન નથી કર્યું. એના જન્મની કામના પિતા દ્રુપદે બાળમિત્રને સહપાઠી દ્રોણ પર પ્રતિશોધ લેવા જ કરી હતી. તો પ્રેમ માટે નહીં, પણ યુદ્ધ માટે જ એના જન્મની કામના થઈ હતી ને એને પામવાનો માટે યજ્ઞ કર્યો હતો. હવે એનું જ નામ યાજ્ઞસેન. એના અસ્તિત્વનો એક જ ઉદ્દેશ
પિતાએ ઝંખેલો પ્રતિશોધ. પણ પ્રશ્ન છે, જે સ્ત્રીનો જન્મ જ સંઘર્ષ માટે થયો હોય એને જીવનમાં ક્યારે શાંતિ મળે ખરી? આ વિચારવાની છે, એની જીવન વિચારીએ ત્યારે. તો હવે સત્યવતી માછલીના પેટમાંથી ઉદ્ભવેલી, એ ઘણાને નહીં ખબર હોય. હવે આપણે બીજી બાજુ જોઈએ તો સત્યવતી શું, ન કોઈ રાજમહેલ, ન કોઈ યજ્ઞ, ન કોઈ ભવિષ્યવાણી. પૂર્વવંશનો એનો જન્મ કઈ રીતે થયો તો એની થોડીક કથા મારી કેવી છે. પૂર્વવંશનો રાજા ઉપરીચર વસુ તે સમયે ચેદી પ્રદેશનો રાજા હતો. ઉપરીચર ઇન્દ્રનો બહુ જ નજીકનો મિત્ર હતો. તો ઇન્દ્રએ એને પોતાનું વિમાન આપ્યું હતું, એટલે એ ફર્યા કરતો હતો, એટલે આકાશમાં જ ભ્રમણ કરતો, એટલે એનું નામ ઉપરીચર પડી ગયું હતું. એની રાજધાની પાસે શુક્તિમતી કરીને નદી હતી. એક દિવસ રાજા શિકાર કરવા જાય છે. ત્યાં એને પોતાની સ્વરૂપવાન પત્ની ગિરિકાનું સ્મરણ થતા તે કામાસક્ત થાય છે. અને કથા કહે છે કે તે વખતે તેનું વીર્ય સ્ખલિત થઈ ગયું અને તે વીર્ય એક ગરુડ પક્ષીને આપ્યું અને કહ્યું કે તેને તેની પત્ની સુધી પહોંચાડી દેવામાં આવે. અહીંયા આ બધી વાત માટે આપણે છેલ્લે થોડું ડિસ્કશન રાખીશું. હવે કઈ રીતે કલેક્ટ કરીને શેમાં ભરીને મોકલ્યું એ વિશે મહાભારતની કોઈ પણ સંસ્કરણ આવૃત્તિમાં વ્યાસજી તરફથી સ્પષ્ટતા કરવામાં નથી આવી, પણ મહાભારતની નીતિ કથાઓ નામના એક પ્રાચીન ગ્રંથમાં એનો ઉલ્લેખ એવી રીતે આવે છે કે કેળ અને પીપળાના પાનમાં સંઘરીને તેને ગરુડ સાથે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ગરુડ તેને લઈને ઉડે છે તો રસ્તામાં તેના પર અન્ય પક્ષીઓ દ્વારા આક્રમણ થાય છે, તો આ વીર્ય નદીમાં પડી જાય છે. તે સમયે અત્રિના નામની એક બ્રહ્મશાપિત અપ્સરા એ નદીમાં માછલી રૂપે રહે છે. એના શાપની અવધિ એ નદીમાં પસાર કરી રહી હોય છે તે વખતે એ આ વીર્ય ગ્રહણ કરે છે અને ગર્ભવતી થાય છે. 10મા મહિને એક માછીમારે તેની જાળ ફેંકી. આ એક મોટી માછલી તેની જાળમાં ફસાઈ ગઈ. માછીમારને તે માછલીના પેટમાંથી એક નવજાત છોકરો અને છોકરી મળી. તે તેમને રાજા પાસે લઈ ગયો. પછી અપ્સરા તો શ્રાપમાંથી મુક્ત થઈને આકાશમાં જતી રહી. રાજા ઉપરીચરે માછીમારને કહ્યું, આ છોકરી હવે તારી જ રહેશે. આ જુઓ, ત્યારનો જે અન્યાય ચાલ્યો આવે છે, હજી પણ ગયો નથી. રાજાએ પ્રેમથી કહ્યું, હું છોકરાને પુત્ર તરીકે લઈ લઈશ અને પણ છોકરી તારી રહેશે. જે પાછળથી જે પુત્ર તરીકે લીધો એ મત્સ્ય નામનો ધાર્મિક રાજા બન્યો અને તે છોકરી સત્યવતી એટલે કે મત્સ્યગંધા. તમે વિચારતા હશો કે આ છોકરી સાથે શું થયું. જેમ જેમ આ છોકરી મોટી થતી ગઈ તે ખૂબ જ સુંદર બની ગઈ, પરંતુ તે માછીમારો સાથે તેમની વસાહતમાં રહેતી હતી, એથી એનું નામ મત્સ્યગંધા પડ્યું. એના શરીરમાંથી માછલીની સુગંધ આવતી અને એનું જાણ દૂર દૂર સુધી થતું, એટલે એનું નામ યોજનગંધા પણ હતું. હવે શું થાય છે કે માછીમારની દીકરી તરીકે મત્સ્યગંધા નદી પાસે મોટી થતી હતી, તો મોટી થઈ એટલે યાત્રિકોને નદી પાર કરાવવા માટે નાવ ચલાવતી અને માછલીની ગંધથી તે ઓળખાઈ જતી હતી. એક દિવસ પરાશર ઋષિ ત્યાં આવે છે અને મત્સ્યગંધાને કઈ જોઈને કહે છે, તારું ભાગ્ય મહાન છે, તારી કુખે મહાન વિદ્વાન ઋષિ ભગવાનના અંશ રૂપે જન્મે એવું આ મુહૂર્ત છે. તું મારી સાથે સંભોગ કર. જે પુત્ર આવશે એને હું લઈ જઈશ. તને તારું કૌમાર્ય પણ પાછું મળી જશે અને તારા અંગમાંથી આ જે માછલીની સુગંધ આવે છે એ પણ બદલાઈ જશે અને મંદાર પુષ્પો એટલે સ્વર્ગના પુષ્પોની સુગંધ આવશે. મત્સ્યગંધા કહે છે, ભર બપોરે, અહીંયા આપણે વધારે બીજા ભાગમાં વાત કરીશું, ભર બપોરે તમારી સાથે સંભોગ બધાને દેખતા કેવી રીતે કરો. પરાશર પોતાના તપોબળથી અંધારું કરે છે. પુત્ર પ્રાપ્તિ થતા જ ફરી સૂરજ નીકળે છે. પરાશર મુનિનો એ પુત્ર જન્મતા જ 16 વર્ષનો થઈ જાય છે. મુનિ એને લઈને જતા રહે છે. એ પુત્ર તે જ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ. હવે એક ક્ષણમાં તેની ગંધ સુગંધમાં બદલાય છે, એનું નામ બદલાય છે અને જીવન બદલાય છે. મિત્રો, સત્યવતીને પણ દ્રૌપદીની જેમ માતાના વાલનું અમૃત પીવા નથી મળ્યું. એટલું જ નહીં, પિતા તરફથી એને ત્યજી પણ દેવામાં આવી હતી. પિતાનો પ્રેમ મળ્યો એક માછીમારના ઘરમાં. સત્યવતી પોતાના સમય પારખવાની શક્તિથી
કે જેને અમેરિકામાં, આપણે હમણાં જ વાત કરી રિંકી સાથે, જેને અમેરિકામાં કહે છે એબિલિટી ટુ રીડ ધ રૂમ. એ એબિલિટી ટુ રીડ ધ રૂમની એનામાં અદ્ભુત શક્તિ હતી. પરાશર જ્યારે પ્રસ્તાવ મૂકે છે કે તું મારી સાથે સંભોગ કરને આ રીતે ઋષિ વેદવ્યાસ જન્મશે, ત્યારે એને એટલું ચોક્કસ એ સમયને પારખી જઈ શકતી હતી, અને એ ઓફર સ્વીકારી લે છે અને પોતાના ભાગ્યને બદલે છે. જ્યારે દ્રૌપદી ભાગ્યથી સદા બંધાયેલી રહે છે. દ્રૌપદીનું પસંદગી, હવે લગ્ન, યુવાની આવે છે, લગ્ન કરવાનું થાય છે, પસંદગીને પરિસ્થિતિ કઈ રીતે બદલાય છે એ આપણે જોઈએ. દ્રૌપદીનો સ્વયંવર, એ બધાને ખબર છે, એ શરત મૂકે છે, માત્ર તે જ મને વિવાહ કરશે જે પાણીમાં જોઈને ઉપર ચક્રાઓ લેતી માછલીની આંખ ભેદશે. કૃષ્ણ પણ અજ્ઞાત વેશમાં ત્યાં. હું આ બધી વાર્તાઓ નથી કહેતી કારણ કે આ બધાને ખબર છે, એટલે આપણે એમાં સમય નહીં બગાડીએ. અનેક રાજાઓ અને રાજકુમારો પોતાની ઓળખ આપીને કોશિશ કરે છે કે આ શરત પર આપણે ખરા ઉતરીએ, પણ કોઈ ઉતરી નથી શકતું. દુશાસન સાથે આવેલો, દુર્યોધનને દુશાસન સાથે આવેલો કર્ણ પણ ઊભો થાય છે. દુર્યોધન હવે જોજો, આ દુર્યોધન કહે છે કે અપમાન થશે એટલે દુર્યોધન આ હરીફાઈમાં, સ્પર્ધામાં આવતા જ નથી. દુશાસન કોશિશ કરે છે પણ એ સફળ નથી થતા. અને કર્ણ જ્યારે ઊભો થાય છે ત્યારે દ્રૌપદી ધૃષ્ટદ્યુમ્નને કહે છે કે હું, અને પોતાની ઓળખ આપે છે, ત્યારે દ્રૌપદી કહે છે હું સૂત પુત્રને નહીં વરું. અને કર્ણ અપમાનિત થઈને બેસી જાય છે. પછી બ્રાહ્મણના સ્વરૂપે આવેલા પાંડવોમાંથી અર્જુન માછલીની આંખ વિંધીને જીતે છે, ને એ બધું જ ડિટેલમાં નથી જવું. પણ તે વખતે ત્યાં હાજર રહેલા સૌને થાય છે કે આ બ્રાહ્મણો શા માટે અહીંયા આવે છે? આટલા બધા ક્ષત્રિયોની સભામાંથી એક બ્રાહ્મણ આમ આવી દે, કેમ ચાલે? એટલે બધા સ્વયંવરમાં ઉહાપો મચી જાય છે રાજાઓમાં. ત્યારે કૃષ્ણ પાંડવોની સાચી ઓળખ આપે છે. થયું તેવું હતું કે તે વખતે વારણાવ્રતના લક્ષાગ્રહને બાળવાના દુર્યોધનના છળમાંથી બચી ગયેલા કુંતી અને પાંચેય પાંડવ આગળ શું કરવું ને કઈ રીતે બળવાન બનીને હસ્તિનાપુર પાછળ ફરવું એની વ્યૂહરચનામાં હોય છે. કૃષ્ણને તેઓ પહેલી વાર ત્યારે મહાભારતમાં મળે છે એવો પ્રસંગ વ્યાસજી મૂકે છે. કૃષ્ણની સલાહથી તેઓ પાંચાલ આવે છે અને સ્વયંવરમાં ભાગ લે છે. કૃષ્ણનું ત્યારે એમ કહેવાનું થાય છે કે પાંચાલ રાજ્યની સેના અને બળ તમારી સાથે હશે તો તાત્કાલિક દુર્યોધન કશું નહીં કરી શકે. તમે વધુ બળવાન બનશો તો તમે આ સ્વયંવરમાં વિજયી થઈને દ્રૌપદી લઈને પાછા જાઓ. આમ પાંડવો અહીં આવ્યા હતા. આ ખુલાસો થતા દ્રૌપદીને સમજે છે કે હવે હું પસંદગી કરી ચૂકી, અને ધુરંધર ફિલ્મ નહીં, ધુરંધર બાળાવળી અર્જુનની અર્ધાંગની બની. પણ પછી ઘરે જતા કુંતીના એક વાક્ય, પાંચેય ભાઈઓ વહેંચો, બધું બદલાય છે. શું બદલાય છે? દ્રૌપદી 5 પતિઓની પત્ની બની જાય છે. કોઈ એને પૂછતું નથી કે તને શું જોઈએ છે. મિત્રો, આ છે પિતૃસત્તાની સૌથી મોટી વિસંગતિ. સ્ત્રીને ભલે સ્વયંવર અપાય છે, પણ અંતે તો એમાંય એને પોતે તો પસંદ થવાનું હોય જ છે. તેની મરજી હોય કે ન હોય. અહીં પણ દ્રૌપદીની મરજી પૂછાતી નથી, પણ માતા કુંતીના બોલનું પાલન થાય એ માટે દ્રૌપદીના આ બહુ અગત્યની વાત થઈ હતી કે દ્રૌપદી જ્યારે જાય છે ત્યારે વ્યાસજી અને કૃષ્ણ એને સમજાવે છે, પાછલા જન્મો અને શિવજી પાસે માગેલા વરદાનનો હવાલો આપીને, કે કૃષ્ણ સ્વયં એને 5 પતિ સાથે રહેવા માટે સમજાવી લે છે. ને વ્યાસજી પણ એને પાછલા જન્મનો બધું, એ કઈ રીતે નલાયની હતી, નળ દમયંતીની છોકરી હતી, એ બધું જ એને વિગતવાર કહે છે. દ્રૌપદી આમ પાછલા જન્મના કર્મનો હિસાબ અને પિતાનો બદલો લેવા માટે જન્મી છે એવું એને વ્યાસજી પણ કન્વિન્સ કરી લે છે. પણ કોઈ કહેતું નથી કે આ બદલો ક્યારે લેવાશે, કોણ લેશે, કઈ રીતે લેવાશે. એની કોઈ રોડમેપ નથી, ફૂટપ્રિન્ટ નથી, કોઈને ખબર નથી. પણ છતાં દ્રૌપદી જેવી માનુની બુદ્ધિશાળી સ્ત્રી એ સ્વીકારી લે છે. એવું કેમ થયું હશે? એને ત્યારે વિચાર નહીં આવ્યો કે હું પૂછું કે ભાઈ મને આ કહો છો કે તમારે મારો આ ચૂકવવાનું છે ઋણ, તો એ ક્યારે ચૂકવાઈ જશે? ચૂકવાઈ જશે પછી મારું શું થશે? આજની સ્ત્રી એ રીતે જુદી પડે છે. આજની સ્ત્રી એ રીતે પૂછી શકે છે, વિચારી શકે છે.
અને એ એટલો ફરક પડ્યો છે. પણ આ અગેન આપણે દ્રૌપદી પર આવીએ તો આ બદલો કોણ, ક્યારે, કેવી રીતે લેશે એના વિશે એ પૂછતી નથી. એ સ્વીકારી લે છે. છતાં પણ ભાવિના ત્રાજવામાં એનું નસીબ બ્લાઇન્ડ તીન પત્તી રમાતી હોય એમ હોડમાં મુકાઈ જાય છે. મજાની વાત એ છે કે એના બીજા પલ્લામાં શું મુકાયું છે એની એ કોઈને ખબર નથી ને કોઈ પૂછતું એ નથી ને કોઈ વિચારે નથી કરતું કે એના પર શું વીતશે. બદલો કોનો, કેટલા અને કોણ અને કેટલી જ કિંમત ચૂકવવાની છે એ પ્રશ્ન અહીં વિચાર કરતા મૂકી દે છે. તો બીજી બાજુ સત્યવતીના જીવનની વિડંબના જુઓ. સત્યવતી સત્તા માટેની સજાગ પસંદગી કરીને હસ્તિનાપુરના રાજા શાંતનુ સાથે લગ્ન કરે છે. એ પણ ખબર છે કઈ રીતે ભીષ્મ થયા, આપણે એ કથામાં નથી પડવું. પણ એની અને એના પિતા ધીવરની એક જ શરત છે કે સત્યવતીનો પુત્ર રાજા બને. શાંતનુ હતાશ થઈને પાછો જાય છે, કારણ કે તેનો પુત્ર ગંગાપુત્ર દેવવ્રત 16 વર્ષનો લાયક અને વિદ્વાન પાટવી કુંવર છે. એ કઈ રીતે દેવવ્રતનો હક છીનવી લે? અને શાંતનુ ઉદાસ થઈ જાય છે. દેવવ્રત ખબર કઢાવે છે કે પિતાને શું થયું છે, અને કારણ સમજાતા પિતા શાંતનુના પ્રેમ ખાતર ગંગાપુત્ર દેવવ્રત ભીષ્મ પોતાનું જીવન, પોતાનો વંશ બધું ત્યાગે છે અને સત્યવતીની મહત્વાકાંક્ષા અંતે જીતે છે. અહીં એક પ્રશ્ન ઊભો રહે છે, સત્તા માટે ત્યાગ યોગ્ય છે, પણ એની કિંમત અંતમાં કોણ ચૂકવે છે? દ્રૌપદી સત્યવતીએ ચૂકવી, ભીષ્મએ ચૂકવી, શાંતનુએ ચૂકવી, કોણે ચૂકવી એ આપણે બીજા ભાગમાં જોઈશું. પછી લગ્ન પછી શું થાય છે? તો લગ્ન પછી અપમાન ને નિયંત્રણની વાત આવે છે. મેં પહેલા કહ્યું એમ હું એક સાધારણ એક ઓવરવ્યૂ આપું છું, પછી ડિટેલમાં થોડીક વાત કરવી છે. એમાં થોડુંક પાછું રિપીટેશન થાય તો માફ કરજો, પણ બધા શ્રોતા એમાં જોડાઈ જાય એટલા માટે આ જરૂરી છે એવું મને લાગે છે. તો દ્રૌપદી સભામાં, દ્રૌપદીનું ચિરહરણ, પતિઓ મૌન, વડીલો મૌન, ગુરુઓ મૌન. ત્યારે દ્રૌપદી એક સ્ત્રી પ્રશ્ન કરે છે, હું હારી કે યુધિષ્ઠિર? અને યુધિષ્ઠિર જો હારી ગયા હોય તો એક હારેલાને બીજા કોઈને પણ દ્યુતમાં મૂકવાનો અધિકાર શું છે? મારો વાંક ક્યાં છે આમાં? સમસ્ત સભા ચૂપ. ગાંધારી બોલવા જાય છે પણ એનું કોઈ સાંભળતું નથી. મિત્રો, આ પ્રશ્ન આજે પણ જીવંત છે. સ્ત્રી પર અત્યાચાર કરાય છે ત્યારે જો એ પૂછે કે આમાં મારો વાંક શું છે, તો આજના સમયમાં પણ આનો કોઈ સંતોષકારક બુદ્ધિગમ્ય જવાબ દરેક વખતે મળતો નથી. મળતો હશે, સમય બદલાય છે, પણ દરેક વખતે બુદ્ધિગમ્ય જવાબ મળે એ શક્ય નથી થતું. દ્રૌપદીનું નસીબ છિદ્મ અવસ્થામાં આજે પણ દરેક સ્ત્રીને મૂંઝવતા સવાલ કઠિન પરિસ્થિતિમાં કરતું રહે છે. દ્રૌપદી આપણને શીખવે છે કે જવાબ ન મળે તો પણ સત્યને ખાતર, ધર્મને ખાતર પ્રશ્ન કરવો એ પાપ નથી, મૌન રહેવું એ પાપ છે. તો સત્યવતીમાં નિયંત્રણનું સામ્રાજ્ય. સત્યવતી અપમાન સહન કરતી નથી. એના નસીબે અપમાન સહન કરવાનું નથી આવ્યું, એ રીતે નસીબવાળી છે. પણ પોતે જે આત્મવિશ્વાસથી પોતાના પુત્રને સામ્રાજ્ય અપાવત શરતો કરી હોય અને પુત્ર જ ન રહે ત્યારની વિવશતા એને અંદરથી અપમાનજનક તો નક્કી લાગી હશે, પણ સત્યવતી પરિસ્થિતિનું નિયંત્રણ કરી જાણે છે. અગેન શી નોઝ હાઉ ટુ રીડ ધ રૂમ. અને એ વ્યાસને બોલાવે છે, વંશ બચાવે છે, પણ અહીં પણ નસીબ એને ધોકો આપે છે. ધૃતરાષ્ટ્ર અંધ છે, પાંડુ પરાક્રમી છે, પણ પાંડુ રોગથી પીડાતો હોય છે. તો મિત્રો, શું અહીં સત્યવતી જીતી છે? આ જીત છે કે પછી સત્યવતી એક દૈન્ય અવસ્થામાં પોતાના જીતનો ઉત્સવ ખાલી મનોમન ઉજવીને ખુશ થઈ રહી હોય છે? અને ખુશ પણ થઈ રહી હોય છે કે નહીં એ પણ એક સવાલ ઊભો રહે છે. ને આ મહાભારતમાં સભા પર્વ, આદિ પર્વ એ બધામાં ક્યાંય પણ આનો ઉલ્લેખ થતો નથી. વ્યાસજી છોડી દે છે અહીંયા, એના ઉપર કોઈ શ્લોક લખ્યા નથી. માતૃત્વ અને દુઃખની બે રીત છે દ્રૌપદી અને સત્યવતીના કેસમાં. દ્રૌપદી પોતાના 5 પુત્ર ગુમાવે છે,
પણ આટલા શોકમાં પણ એ જેને સત્ય માને છે એને જ અનુસરે છે. એમાં આપણે અશ્વત્થામાની ક્ષમાની વાત આગળ ઉમેરીશું. એના સત્ય અને ધર્મની સાથે બાંધછોડ કરતી નથી. સત્યવતી જ્યારે પોતાના પુત્રોના સંતાનોની અપૂર્ણતા જુએ છે, એ અપૂર્ણતાને પૂરી કરવા એ સતત ભીષ્મ સાથે મળીને પ્રયત્ન કરે છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુના લગ્ન પણ કરાવે છે. પાંડુને પણ બળવાન બનાવી રાજનીતિને યુદ્ધમાં કુશળ બનાવે છે અને હસ્તિનાપુરનું રાજ્ય સોંપે છે. આ બધું એ નેપથ્યમાં રહીને કરતી હોય છે, આગળ નથી આવતી, પણ એનો અંકુશ બરાબર હોય છે. ત્યારે એ બેવની માતા અંબિકાને પણ એ પૂછવા જતી નથી. એટલે એક કંટ્રોલ છે કે હું પૂછવા જઈશ ને એ લોકો એગ્રી નહીં થાય તો શું, એક વગર કારણની ટસલ જેવી પરિસ્થિતિ ટાળી દે છે. પણ એ નથી પૂછતી, એને પોતે લીધેલા નિર્ણયો યાદ કરીને સત્યવતીને ક્યાંય વ્યાસજીએ અફસોસ કરતી નથી બતાવી. તો પ્રશ્ન એ થાય કે પોતાના પર ભરોસો કરવો અને કેપ્ટન ઓફ ધ શિપ એક જ હોય એમ માનીને નેપથ્યમાં રહીને નિર્ણયો કરવામાં જે ભૂલોને શરતચૂક થાય, શું એની જવાબદારી માત્ર નસીબ પર છોડી દેવાય? આનો જવાબ કેવી રીતે શોધવો? પછી 5મો, અંત અને શાંતિને એકાંત. તો મહાભારતનું યુદ્ધ પૂર્વે જ વેદવ્યાસ સત્યવતીને લઈને વનમાં જતા રહે છે. તે સમયે કૌરવો અને પાંડવો યુવાન થઈ ચૂક્યા હોય છે. વેદવ્યાસ ત્યાં આવે છે ત્યારે સત્યવતીને કહે છે, માતુશ્રી, હવે જે થવાનું છે તેમાં તમારો કોઈ ભાગ નથી. તમે જોઈ શકશો નહીં તો બહેતર છે કે વાનપ્રસ્થાશ્રમ માટે મારી સાથે વનમાં ચાલો. ભાવિના એંધાણ સમજીને સત્યવતી મૂંગી રહીને વ્યાસજી સાથે ચાલી નીકળી. તો દ્રૌપદીનો અંત કેવી રીતે આવે છે એ આપણે જોઈએ. અરે આ શું થયું? તો દ્રૌપદીને એના મનમાં પ્રશ્ન તો સત્યવતીને નહીં થયા હોય કે આટલું મથ્યા પછી રાજસત્તાને કોઈ એક હસ્તે ચલાવી શકે અને યાવત ચંદ્ર દિવાકરો ભોગવી શકે એવો એના વંશમાં એના જીવતા જીવે કોઈને જોઈ શકી નહીં. અને જેની પાસેથી આટલો મોટો ભોગ લીધો અને એની એટલે કે સત્યવતીની મહત્વાકાંક્ષા પૂરી કરવા જેને આ જન્મ બ્રહ્મચારી રાખ્યો, એવા ભીષ્મની જ મદદ લઈને મારે મારા વંશની સત્તા ચલાવતી જોવાનું જ અંતે મારું ભાગ્ય. એ કેવું ભાગ્ય? તો દ્રૌપદી શું કરતા? દ્રૌપદીનું શું થાય છે? દ્રૌપદી મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે એના પછી યુધિષ્ઠિર 36 વર્ષ રાજ્ય કરે છે. દ્રૌપદી મહારાણી બને છે. એવામાં શ્રી કૃષ્ણ નિર્વાણ પામે છે. એવા સમાચાર મળતા જ દ્વારિકાથી અર્જુન પાછો આવે છે આ સમાચાર લઈને. બધા ઉદાસ થઈ જાય છે. શ્રી કૃષ્ણના જતા બધા પાંડવોને પોતાના અસ્તિત્વનો કંઈ અર્થ નથી લાગતો. હવે પાંડવોને આવનારા કળિયુગના દંડુભી વાગતા સંભાળવા માંડે છે. અભિમન્યુને ઉત્તરાના પુત્ર પરીક્ષિતને પાંડવો રાજ્ય સોંપીને સ્વર્ગારોહણ માટે હિમાલય તરફ ચાલી નીકળે છે. સૌ પહેલા દ્રૌપદીનો પગ લપસે છે ને એ પડી જાય છે, પણ એ પ્રશ્ન નથી કરતી. એના બદલે ભીમ પૂછે છે યુધિષ્ઠિરને કે દ્રૌપદી કેમ પડી આટલા વર્ષો સુધી? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે, એટલું બધું નિષ્ઠુરતાથી કહે છે કે દ્રૌપદીએ હંમેશા અર્જુનને માટે પક્ષપાત રાખ્યો છે. અહીં સુધી જ એનો સાથ છે. આટલા વર્ષો સુધી અર્જુન પર ખૂબ વહાલ હોવા છતાં પાંચેય પતિ માટે સદા સરખે ભાગે હાજર રહેલી દ્રૌપદીને યુધિષ્ઠિર કઈ રીતે આટલો નિષ્ઠુરતાથી ને ક્રૂરતાથી કહીને આગળ વધે છે? કદાચ એ ધર્મરાજા હતા, અંત હતો, મોહ છોડવાનો હતો, લગાવ છોડવાનો હતો, એટલે દ્રૌપદીને છોડીને આગળ જવાનું હતું. એ નીડ ઓફ ધ આવર હતી એટલે કર્યું હશે કે આ એમના મનમાં ખટકો રહ્યો હશે. દ્રૌપદી એ સાંભળે છે ત્યારે ભીમ એની પાસે આવે છે અને દ્રૌપદીને પૂછે છે, દ્રૌપદી, હું તારા માટે શું કરી શકું? ત્યારે દ્રૌપદીના આ જવાબમાં દેખીતા અને પાડી રાખેલા મોહના તાણાવાણાથી વળાયેલા સો કોલ્ડ પ્રેમનું રેશમી પોતના
ચીથરા ઉડતા દેખાય છે. એનો પ્રણયનો ભ્રમ ભાંગે છે. ત્યારે એ કહે છે, ભીમ, તે મારા છૂટા રાખેલા કેશની લાજ રાખી, મને કીચક પાસેથી છોડાવી ને એના દુષ્કૃત્યની સજા આપી, જયદ્રથ પાસેથી છોડાવી. કેટલું કરીશ તું? બસ જો બની શકે તો આવતા જન્મે પાંચેયમાં મોટો ભાઈ થઈને મળજે. આમ એક આગમાંથી જન્મેલી દ્રૌપદી હિમમાં વિલીન થઈને ટાટક પામી. જેના પર એને વહાલ હતું એ અર્જુન નહીં, અને જેની એ પટરાણી બની એ યુધિષ્ઠિર નહીં, પણ ભીમ દર વખતે એની વહારે આવે છે. સ્વર્ગારોહણ કરતી વખતે પણ એ પડે છે ત્યારે ભીમ પોતે માંડ ચાલી શકતો હોય છે તો પણ એ જ પડેલી દ્રૌપદીની પાસે આવે છે. અને અંતમાં પણ દ્રૌપદી માટે સતત કંઈ કરવાની ભીમની ઈચ્છા પાસે રૂપવતી દ્રૌપદીનો મદ અંતે ઓગળી જાય છે. અહીં પ્રશ્ન થાય છે કે ભીમની ભાવનાની કદર કરતી વખતે દ્રૌપદીને અંતરમાં શું થયું હશે કે એણે અર્જુનને પ્રેમ કર્યો પણ એનો પ્રેમનો પ્રતિસાદ જોઈએ એવો મળ્યો નહીં. તો આ પ્રશ્નના જવાબ રૂપે બીજો કોઈ પ્રશ્ન રજૂ કરવા માટે પણ મારી પાસે કંઈ હું વિચારી નથી શકતી. કેટલાક પાસા બેવના જીવનના અને સમયના ફરકને કારણે અલગ રહ્યા છે. એને આપણે ટૂંકાણમાં આવરી લેવાનો પ્રયત્ન કરીએ. હજી કેટલો વાર છે મારી પાસે? હજુ તો 15 મિનિટ. અચ્છા. એટલે મારે આ ખોલીને ખબર નહીં ક્યાં ગયું. માફ કરજો. તો હવે સામાન્ય રીતે મહાભારતમાં કેટલીક અસામાન્ય ઘટનાઓ બની અને એ બધી પહેલી વાર બની છે, પણ એને કોઈ રીતે છાનું રાખવાનો ક્યાંય પ્રયાસ નથી થયો. જેમ કે 5 પતિઓની પત્ની બનનાર દ્રૌપદી, કે પછી મત્સ્ય કન્યાના મુનિ પરાશર સાથેના સમાગમથી કુંવારી માતા બનીને વેદવ્યાસને જન્મ આપવા સુધીની ઘટનાઓ પર ક્યાંય લોકાપવાદ લોકપ્રથામાં મુકાયો નથી, બલકે આ બધું જ સહજતાથી સ્વીકારાયું છે. એવું નથી લાગતું કે આપણા કરતા ત્યારના લોકો વધારે નોન જજમેન્ટલ હતા? તો હવે સમાપન માટે એક અહીંયા હું વાત કરવા માંગુ છું કે સત્યવતી માછીમારની દીકરીથી મહાભારતના મૂળ સુધી મહાભારતનું નામ સાંભળતા આપણા મનમાં કેવા કેવા પાત્રોના નામ આવે છે. ભીષ્મ, દ્રોણ, દ્રૌપદી, અર્જુન જેવા પાત્રો ઉપસી આવે છે. આ બધાની પાછળ સૌથી મૌન પરંતુ સૌથી શક્તિશાળી અને માત્ર પોતાની અંતઃસ્ફુરણા પર મદાર રાખીને ઝૂંપડીથી મહેલમાં સત્તાધીશ બનીને પોતાના વંશના સંવર્ધન માટે સતત મથનારી સ્ત્રી કોણ? તો એક જ જવાબ મળે છે, સત્યવતી. આખા મહાભારતમાં એને જે સંવાદ કહીએ એ બહુ ઓછું બોલે છે, પણ જેના એક એક નિર્ણયથી આખા મહાભારતનો પાયો સર્જાય છે એવી સત્યવતી સત્તા, માતૃત્વ અને મહત્વાકાંક્ષા વચ્ચે ક્યારેક જીતે છે ને ક્યારેક હારે છે. સત્યવતીનું જીવન કદી એક રાહ પર ચાલ્યું નથી કે સીધે સીધું અહીંયા જાય છે, અહીંયા મદદ કરે છે, અહીંયા છોકરાઓનું આ થાય છે, નથી થતું તે આગળ વધે છે, પણ એને એવું નથી થયું. એ હંમેશા 2 રાહ પર ચાલી છે, એક તરફ માતૃત્વ અને બીજી તરફ સત્તા. એ બેવનો ભરત મિલાપ એના જીવનકાળમાં કદી ન થયો. આ બે સમાંતર રસ્તા પર સમતોલન ને સંતુલન જાળવવાની એની જે જદ્દોજહદ હતી, એની જે સતત મથામણ હતી, તે અંત સુધી રહી. એનું માતૃત્વ એ પણ અધૂરપ અને ઉણપની વચ્ચે ઝૂલતું રહ્યું. પોતાના 2 પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવર્ય, કે જેમને રાજસત્તા મળે એ માટે એણે દેવવ્રતના અધિકારનો ભોગ લેવડાવ્યો હતો, એ જ સંતાનો ખૂબ જ અગમ રીતે યુવાનીમાં મૃત્યુ પામ્યા.
હવે સત્યવતી ભીષ્મને નિયોગ માટે કહે છે, પણ પોતાની આજીવન બ્રહ્મચાર્ય પાળવાની પ્રતિજ્ઞાને કારણે તે સંમત નથી થતા. પછી સત્યવતીને વંશ બચાવવા માટે આપણે આગળ જોયું તેમ વેદવ્યાસને નિયોગ માટે કહે છે. હા, સત્યવતી અહીં જીતે છે, વંશ બચાવી લે છે, પણ પોતાના પૌત્રોની અધૂરપ અને ઉણપ લઈને કુદરત એની સામે પાછી ઊભી થઈ જાય છે. તો મિત્રો, મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના લગ્ન, પાંડુ માદ્રીના મરણ અને પ્રપૌત્રના જન્મ પછી સત્યવતી સક્રિય રાજનીતિમાંથી પોતાને દૂર કરે છે. એવું થાય એને ક્યારેક વિચારતા એમ થાય, ક્યારેક માણસ જનૂનમાં ને જનૂનમાં જીવી જતું હોય ત્યારે ઝાઝું વિચાર્યા વિના એને એટલા બધા નિર્ણયો લેવા પડે છે, સારા ખોટા, સાચા ખરાબ, જે કોતે, પણ એના સતત આવતા વિપરીત પરિણામોને કારણે એ જો મને હામ ગુમાવી દે છે. સત્યવતી સાથે પણ આવું થયું હોય એવું લાગે છે. સત્યવતીનું અહીંથી શરૂ થયેલું મૌન એનાથી વધુ વાચાળ સમસ્ત મહાભારતમાં બીજું કંઈ નથી. મહારાણી થઈને રાજમાતા તરીકે નેપથ્યમાં રહી રાજસત્તાનો દોરી સંચાર કરવાની તેની અભિલાષા હંમેશા અધૂરી રહી. રાજસત્તાનો દોરી સંચાર કરતી વખતે એને ભીષ્મ પાસે કાયમ ક્યારેક મદદ માટે, ક્યારેક સલાહ માટે, તો ક્યારેક હસ્તિનાપુરની સીમા વૃદ્ધિ માટે આમ કોઈને કોઈ કારણસર જવું પડતું હતું. વિચાર કરી જુઓ કે જેની પાસેથી તમે એનો ભોગ લીધો એ સર્વ કર્મ માટે એની જ પાસે જવું પડ્યું. આ ભાગ્યની કેવી ક્રૂર રમત હતી. આ પ્રશ્ન મનમાં જરૂર ઉઠે કે શું સત્તા માટે કોઈના અધિકારનો આપણે જોયો, પણ અહીંયા બીજો પ્રશ્ન હવે મને થાય છે, આ મને બહુ જ અગત્યનો લાગે છે. આપ મને વિચાર કરીને કહેજો કે આપને શું થાય છે, કે ભીષ્મ જેવા વિદ્વાન આ વિશે કંઈ વિચાર્યું નહીં હોય. કુરુવંશનું નિકંદન નીકળી જતું હતું એક ભીષ્મ પ્રતિજ્ઞાથી, તો એવી પ્રતિજ્ઞાનું પાલન શું કામનું? અરે માત્ર કુળનું જ નહીં, પણ મહાભારતના યુદ્ધમાં લાખો કરોડો નિર્દોષોનો બલિ ચઢાવાયો. એક ભીષ્મએ સમય સૂચકતા વાપરીને પોતાની પ્રતિજ્ઞાને જો બાજુ મૂકી હોત તો, રાજ્યની ધુરી સંભાળી લીધી હોત તો, નિયોગ દ્વારા પોતાની સંતતિ પેદા કરી હોત તો શું એનું પરિણામ અલગ આવી શકત? આ એક દરેક યુગે આ સવાલો તો અનુત્તર જ રહેશે કે સત્તાની લાલસા માટે અપાતા ભોગ કે લેવાતા ભોગથી કદી સ્વસ્થ, આરોગ્યસભર અને દીર્ઘાયુ શાંતિ મેળવી શકાય ખરી? અને સત્યવતીનો અંત વનમાં અને અગ્નિમાં વિલીન થઈને આવે છે. વેદવ્યાસના કહેવાથી સત્યવતી રાજમહેલ છોડીને વનમાં જાય છે અને અંતે બધું જ છોડીને અગ્નિમાં વિલીન થઈ જાય છે. મિત્રો, સત્તા કદી સ્થાયી નથી, પણ એને સ્થાયિત્વ આપવાના હઠાગ્રહ કે દુરાગ્રહને કારણે સતત અસ્થાયી જીવન જીવવાનો કોઈ અર્થ છે? આગળ કહ્યું તેમ સત્યવતી શીખવે છે કે કર્મ બંધનો સિવાય બીજું કંઈ શાશ્વત નથી, અને બેઝિકલી વન હેઝ ટુ નો વેન ટુ હોલ્ડ ઇટ એન્ડ વેન ટુ ફોલ્ડ ઇટ. આપણે ક્યારે ક્યાં સુધી નિર્ણયો લેવા છે, ક્યાં સુધી આપણે કરવાનું છે, ને ક્યારે આપણે એમાંથી ખસી જવાનું છે, એ જાણવું બહુ જરૂરી છે. ને સત્યવતીનું જીવન શીખવે છે. માતૃત્વ એ શક્તિ જરૂર બને, માતૃત્વ અદ્ભુત શક્તિ છે, એ જરૂર બને, પણ એમાં સંવેદના સાથે માર્ગદર્શનની વિશુદ્ધતા હોય તો. જે ઘડીએ એમાં નિયંત્રણનો અહંકાર મિશ્ર થયો તો તે જ માતૃત્વ કાં તો વિનાશ સર્જે છે અથવા આપેલા બધા ત્યાગ નિરર્થક બની જાય. હવે દ્રૌપદીને માટે સમાપન કરતા કહીએ કે દ્રૌપદીનું નામ લેતા જ આપણને બધાને દરેક વખતે સભામાંથી અપમાનિત થયેલી સ્ત્રીનું આગળ કહ્યું તેમાં આવે છે. પણ દ્રૌપદી માત્ર એક દ્રશ્ય નથી. અગ્નિમાંથી જન્મી છે, 5 પતિઓની પત્ની બની છે, 5 પુત્રોની માતા બને છે, અને જે દ્રૌપદી પણ યુદ્ધના અનેક કારણોમાંનું એક કારણ છે. અને છતાં અંતમાં બધો મોહ, રાગ, દ્વેષ, વેદના, વ્યથાઓ, અભિપ્સા અને આશાઓ ત્યજીને પાંડવો સાથે હોવા છતાં એ એકલી પડેલી હોય એમ હિમાલય તરફ પ્રયાણ કરતા અગ્નિની જ્વાળામાંથી ઉત્પન્ન થયેલી શ્રી અંતે હિમમાં શાતા પામી છે. અને બીજી રીતે વિચાર કરતા થાય કે શું શાતા પામી છે ખરી? દ્રૌપદીનો જન્મ સામાન્ય નથી. સત્યવતીની જેમ એ પણ માતાનું વ્હાલ પામી નથી. દ્રૌપદીના લગ્ન પણ એક રીતે જુઓ તો કુંતીના શબ્દો સાચા ઠરાવવા 5 પતિની પત્ની બની રહેવાની શરત પર જ થયા છે.
ત્યાં સત્યવતીએ પોતે શરત મૂકી હતી. અહીંયા દ્રૌપદી માટે સામેથી શરત મુકાય છે. સ્વયંવરમાં અર્જુન અને એને થાય છે કે પત્ની તરીકે ને પછી માતા તરીકે એનું જીવન વ્યતીત કરવા આલંબન મળશે, નવા આયામો અને દિશા ઉગાડશે. પણ એવું એ 5 પતિની પત્ની થઈને થતું નથી. સત્યવતીની જેમ અહીં એના જેવી માનુની અને અનુપમ સૌંદર્યવાન સ્ત્રી, એને માટે વ્યાસજીએ એક શ્લોકમાં બહુ સુંદર 2 શબ્દો વાપર્યા છે. એમ કહેવાનું હું રોકી નથી શકતી. સુવર્ણમયી શ્યામલા, કેટલો સુંદર શબ્દ છે. અને એના દ્રૌપદીના સૌંદર્યના વિવરણ કરવામાં મહાભારતમાં લગભગ 18 શ્લોક છે. એટલે એવી સુવર્ણમયી શ્યામલા જેવી સૌંદર્યવાન સ્ત્રી પણ નસીબ સામે અસહાય લાગે છે. અહીં દ્રૌપદીની વ્યથા શરૂ થાય છે અને દ્રૌપદી સમજદાર અને બુદ્ધિશાળી છે, પણ એવું લાગે છે કે એની સમજદારીનો સદા લાભ નહીં પણ ભોગ લેવામાં આવે છે. દ્રૌપદી 5 પાંડવોની પત્ની બને છે, પણ દરેક સાથે સંબંધ અલગ, દરેક સાથે ફરજ અલગ, દરેક સાથે રહેવાનું અલગ, દરેક પાસેથી મેળવવાનું જુદું, દરેકને આપવાનું જુદું. અને 5 સાથેનો વિનોદ જુદો, વ્યથા અને વેદના જુદી, 5 સાથેનું હાસ્ય જુદું, 5 સાથેની પૂર્ણતા, એની પત્ની અને માતા તરીકેની સંતૃપ્તિ, બધું જ 5 ભાઈઓમાં વહેંચાયેલું. અરે એનું ખાલીપણું પણ 5 ભાઈઓમાં વહેંચાયેલું. કારણ એક જ કે 5 પતિઓમાં વહેંચાઈ ગઈ છે. એ સ્વયં 5નો એક આધાર બને છે, પણ એના પોતાના માટે કોઈ એક આધાર નથી. દ્રૌપદીના આ દુઃખને વ્યાસ જેવા મહાકવિએ પણ શબ્દોમાં સુપેરે કહેવાનું સિફતથી ટાળી દીધું છે. કોઈ મને 1-2 ઠેકાણે એના ઉલ્લેખ આવે છે, પણ એનાથી વિશેષ વ્યાસજી કંઈ કહેતા નથી કે એને કેટલું ખાલીપણું લાગ્યું. જ્યારે સત્યવતીને ભાગે આવી વિભાજિતપણાની વેદના સહેવાનું નથી આવ્યું. સત્યવતી જોડે ક્યાંય સમજદારીનો લાભ લેવાયો એવું નથી લાગતું. હા, સત્યવતીએ સમયાનુસાર ભીષ્મ અને વિદુરની સમજદારીનો સતત લાભ લીધો છે. 2 સ્ત્રીઓ અહીં જુદી પડે છે, બેવના નસીબ અહીંયા જુદા પડે છે. દ્રૌપદીના 5 પુત્રો પ્રતિબંધ, સુતસોમ, શ્રુતકીર્તિ, શતાનિક, શ્રુતવર્મા. દરેક માતાની જેમ દ્રૌપદીએ પણ એના પુત્રો માટે આ એક બહુ અગત્યનો છે. અશ્વત્થામાં જ્યારે એના પુત્રને મારી નાખે છે, એનું તમે વિવરણ ન કરો તો દ્રૌપદીનું પાત્ર અધૂરું હોય. તો પાછા આપણે જઈએ કે કોઈ પણ માતાની જેમ દ્રૌપદીએ પણ એના પુત્રો માટે, ગુણી રાજકુમારો માટે સપના જોયા છે. પણ યુદ્ધ પછી અશ્વત્થામાં એક રાતમાં 5 પુત્રને મારી નાખે છે. દ્રૌપદીના 5 પુત્રોની નિર્દય હત્યા કરનાર અશ્વત્થામાને જ્યારે અર્જુન બંદી બનાવીને દ્રૌપદી સમક્ષ લાવે છે, ત્યારે એના નિર્દોષ પુત્રના હત્યારાને જોઈને દ્રૌપદી ક્રોધના નહીં પરંતુ કરુણાના વચન બોલે છે. દ્રૌપદી કહે છે, હે અર્જુન, એ બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે. એની માતા કૃપીને મારી જેમ પુત્ર વિયોગનું દુઃખ ના આપશો. જેમ મને મારા પુત્રોના મરણનો શોક છે, તેમ તેની માતાને પણ થાય. એ દુઃખ હું કોઈ માતાને આપવા નથી માંગતી. મારું દુઃખ હું મારી સાથે લઈને જઈશ, પણ મને બદલો નથી જોઈતો. હું એને ક્ષમા કરું છું. મને ખરેખર કોઈ બદલો નથી જોઈતો. દ્રૌપદીનું આર્તદારી હૃદય માતૃત્વ અને ક્ષમા ધર્મ અપનાવવાથી હિમાલયના ઉચ્ચ શિખરને પણ આંબી જાય છે. પણ અર્જુન અંદરથી તૂટી પડેલો હોય છે. એ ધર્મ અને ગુરુ ભક્તિ વચ્ચે સંઘર્ષ કરે છે. એક બાજુ પુત્ર હત્યાનો બદલો લેવાની ક્ષત્રિય ફરજ છે, તો બીજી બાજુ ગુરુપુત્રને ન મારવાનો ધર્મ છે. અર્જુન દ્રૌપદીની વાતને સ્વીકારી લે છે, પણ ત્યારે કૃષ્ણ આવે છે. કૃષ્ણ સ્પષ્ટ અને કઠોર ધર્મની વાત કરે છે. કૃષ્ણ કહે છે, જે સૂતા બાળકોની હત્યા કરે, જે બ્રાહ્મણ હોવા છતાં ચંડાલનું કામ કરે અને અધર્મ આચરે, એવા માણસને જીવવાનો અધિકાર નથી. આવા અધર્મી માટે દંડ પણ હોવો એટલો જ આવશ્યક છે. અંતે અર્જુન અશ્વત્થામાનો શિરચ્છેદ નથી કરતો, પણ કૃષ્ણની પ્રેરણાથી અશ્વત્થામાને માથેથી મણી કાઢી લેવાય છે અને એને અપમાનિત કરીને જીવતો છોડવામાં આવે છે. આ દંડ મૃત્યુથી પણ ભારે છે, કારણ કે તે જીવનભરનો શાપ છે, શરમ છે.
મહાભારતના યુદ્ધમાં પોતાના લાડલાઓને ખોનારી અનેક માતાઓ જેવી જ એક લાચાર માતા દ્રૌપદી પણ અહીં બને છે. પ્રતિશોધની આગમાં દ્રૌપદીની જિંદગીનું માતા તરીકેનું સાફલ્ય અને એના સંતાનો કોઈ પણ વાંક વિના હોમાઈ જાય છે. દ્રૌપદીની જેમ સત્યવતી કોઈ પણ બદલાની આગમાં બળતી નથી, પણ પોતાના સ્વાર્થ માટે કહો કે કુળના ભલા માટે કહો, એણે ભીષ્મ અને શાંતનુના કરેલા અન્યાય બદલ જાણે નસીબ એના પર વેર વાળી રહ્યું હોય એવું સતત લાગે છે. મહાભારતનું યુદ્ધ પૂરું થાય ત્યાં સુધીમાં દ્રૌપદી ઘણું બધું સહન કરી ચૂકી હતી. એના 5 સંતાનોના મૃત્યુ પર પણ એ ચીસ પાડીને રડતી નથી. પણ કૃષ્ણ એને કહે છે કે અશ્વત્થામાને તું જે સજા કે દંડ આપે એ યોગ્ય ઠરશે, પણ એ કહે છે મને બદલો નથી જોઈતો, હું અશ્વત્થામાને ક્ષમા કરું છું. આ શબ્દો પાંચાલીના મુખમાં મૂકીને વેદવ્યાસે દ્રૌપદીના જિદ્દી અને માનુની સ્વભાવને માનવીય સ્પર્શ જ નહીં પણ દિવ્યતા આપીને દ્રૌપદીનો ઉદ્ધાર કરી દીધો છે. મહાભારતમાં આ ઘટનાના શ્લોકો સાચે જ આંખો ભીની કરી જાય છે. દ્રૌપદીની અપરંપાર વ્યથાને ક્ષમાની ગંગામાં વહાવી વ્યાસજીએ એના વખતો વખત હણાયેલા માન સન્માનને એક ઊંચાઈ આપી છે. સત્યવતી માટે આવો કોઈ મોકો એના જીવનકાળ દરમિયાન આવ્યો નથી. એના પુત્રો તો કાળને આધીન મૃત્યુ પામ્યા હતા. પણ એક સવાલ ચોક્કસ થાય કે સત્યવતીને એના જીવનકાળ દરમિયાન કેમ કોઈએ કહ્યું નહીં કે એ જે વન ટ્રેક માઇન્ડથી પોતાના વંશને જ રાજગાદી પર બેસાડવા માટે જાત જાતના ઉપાયો કરતી રહી, એના મૂળમાં જ ખોટ છે. વ્યાસ પોતે પણ આ નથી કહેતા. તો એવું નથી લાગતું વ્યાસ પોતે પણ અહીં માતાને વારવામાં ઊણા ઉતર્યા હોય? કારણ કે વ્યાસ ઘડી ઘડી હસ્તિનાપુર આવે છે તો ક્યાંક તો કહી શક્યા હોત કે માતા આ બરાબર નથી થતું, પણ એ નથી થતું. દ્યુત સભામાં આપણે દ્યુત સભા પર જઈએ. આપણે પહેલા જોયું કે દ્રૌપદી પ્રશ્ન કરે છે કે હું હારી કે યુધિષ્ઠિર? એનો જવાબ સભામાં ઉપસ્થિત કોઈ પાસે નથી. ત્યારે હવે કૃષ્ણની વાત કરીએ. દ્રૌપદીને કૃષ્ણના સંબંધ વિના તો વાત પૂરી થાય નહીં. ત્યારે દ્રૌપદી કૃષ્ણને સ્મરે છે અને કૃષ્ણ એની લાજ બચાવે છે. એ બધું વાર્તા ખબર છે. તો મિત્રો, કૃષ્ણ અને દ્રૌપદીનું સખ્ય એ માત્ર સખ્ય કે મિત્રતા જ નથી કે દિવ્ય મિત્રતા નથી, પણ કૃષ્ણ દ્રૌપદી માટે ભગવાન પણ નથી. એ એકમાત્ર આશ્રય છે જેની સન્નિધિમાં પાંચાલી પોતાની વ્યથા, વેદના, સખ્ય, પ્રેમ અને ખાલીપણું સાથે નિસંકોચ પ્રગટ થઈ શકે છે. શી કેન બી હરસેલ્ફ. સત્યવતીના જીવનમાં અધૂરપ અને ઉણપને ઠાલવવા માટે કોઈ કૃષ્ણ એને ક્યારેય મળ્યા નથી. આ કદાચ સત્યવતીના જીવનની એક લિમિટેશન, મર્યાદા રહી છે. પણ સત્યવતીને કૃષ્ણ જેવા કોઈ મિત્રની કદાચ કમી લાગી પણ નહીં હોય. એવું પણ હોઈ શકે. હા, એના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ સ્વયં નારાયણનો અંશ હતા, પરંતુ કંઈક અંશે હું કદાચ સત્યવતીને જો અન્યાય ન કરું તો કંઈક અંશે સેલ્ફ એબ્સોર્બ, સ્વમાં જ રચી પચી રહેલી સત્યવતી પોતાના આત્માના ઉદ્ધાર માટે પણ કશું જ વિચારતી નથી. એ એક સરખી વન ટ્રેક માઇન્ડ પર જ રહે છે. વ્યાસજી કહે છે ત્યારે જ એ જીવનના અંતિમ તબક્કામાં બધું છોડીને વનમાં જાય છે. જ્યારે દ્રૌપદી હિમાલય ગમન પોતાની મરજીથી સહજતાથી સ્વીકારી લે છે. આ સ્ટેજ પર આવીને આ સ્થાને યજ્ઞસેની સત્યવતી કરતા સેજ મુઠ્ઠી ઉંચેરી મહેસૂસ થાય છે. મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે, પાંડવો જીતે છે, પણ દ્રૌપદી માટે હવે એ જીત ખાલી જીદની પૂર્તિ સિવાય કશું જ લાવી શકતી નથી. પુત્રો નથી, ભાઈઓ નથી, કુટુંબ નથી, શ્વસુર અને પિતૃ પક્ષ તરફથી કોઈ બચ્યું નથી. મહાભારતની જીત પછીની શૂન્યતા વિકરાળ લાગત જો વેદવ્યાસે એના મુખમાં અશ્વત્થામાને અપાયેલી ક્ષમા ન મૂકી હોત તો. આ માફી અપાવીને જ વ્યાસજીએ દ્રૌપદીના જીવન પછીની યાત્રાને સહ્ય કરી છે. સત્યવતીને ભાગે આવા કોઈ યુદ્ધના પરિણામો સહન કરવાના નથી આવ્યા. એ રીતે જોઈએ તો નસીબ એનું અહીં એની તરફેણ કરી ગયું છે. અંતે તો આટલો વિનાશ વેઠ્યા પછી પણ હું એક જ વાત કહીશ કે દ્રૌપદીના સમગ્ર જીવનનો સાર અહીં એ જ છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. અને અંતે આટલું બધા આવ્યા પછી દ્રૌપદી ક્ષમા નથી આપતી ત્યાં સુધી મને લાગે છે કે વ્યાસજી આ ક્ષમા અપાવીને એનો બદલો જાણે પૂરો થયો એ કરાવે છે. તો આ બહુ મોટી વાત છે
એ આખું જીવન સમતોલ, દ્રૌપદી આખું જીવન સમતોલ રહેવાનો પ્રયત્ન કરતી રહી, પણ પોતે અંતે માનવીની માનવી જ રહી. એણે કદી પોતાને દેવી બનવાનો ભાર પોતા પર કે પોતાના આત્મા પર લાદવા દીધો નહીં. કદાચ આ જ એના જીવનની મોટી સિદ્ધિ છે. દ્રૌપદીના જીવનના અંતમાં આવતા સ્વભાવના બદલાવને કારણે એનું પાત્ર સત્યવતીના પાત્ર કરતાં વધુ સહાનુભૂતિ ઉપજાવે છે. અને અહીં મારું વક્તવ્ય હું પૂરું કરીશ. અને આપ સૌને કંઈ પણ સવાલ હોય તો કહેજો. અને સમયસર પૂરું થયું. હાજી, એકદમ સમયસર. ખૂબ સરસ. સૌથી પહેલા નીતિનભાઈ ભટ્ટને પ્રશ્ન છે, તેમને રજૂ કરવા વિનંતી. જી. સંભળાય મારો અવાજ? હા, જી. સંભળાય સંભળાય. અભ્યાસપૂર્ણ વક્તવ્ય અને બહુ આનંદદાયક, અને ખાસ કરીને સત્યવતી જેવું પાત્ર કે જે બહુ જાણીતું નથી, એને વિશે ઘણી સરળ ભાષામાં માહિતી આપવા બદલ આભાર. મારે એટલું જ કહેવાનું હતું કે મારા ખ્યાલ મુજબ જે આગ્રહ હતો કે સત્યવતીનું સંતાનને રાજગાદી મળે, એ સત્યવતીના પિતા પેલા માછીમારનો હતો અને સત્યવતીનો નહીં. અને પછી પણ એવું થયું છે કે જ્યારે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય, ચિત્રાંગદ વહેલા ગુજરી ગયા અને વિચિત્રવીર્ય પણ નિસંતાન ગુજરી ગયો. પછી સત્યવતીએ પોતે જ, અને ઇવન વ્યાસજીએ ભીષ્મને ઘણો આગ્રહ રાખેલો કે તમે હસ્તિનાપુરની ગાદી સંભાળી લો, પણ ભીષ્મ પોતાની જડ પ્રતિજ્ઞાને કારણે એ કર્યો નહીં. હું તમારી એ વાત સાથે સંપૂર્ણ સહેમત છું કે ભીષ્મની પ્રતિજ્ઞા જ એમની મોટામાં મોટી મર્યાદા બની રહી. એટલે આટલું મારે જરા કહેવાનું હતું. થેન્ક યુ. હવે આપના જે સવાલ હતો કે સત્યવતીનો આગ્રહ નથી, પણ સત્ય એના માટે વેદવ્યાસનો હું એ શ્લોક પાછો જોઈને કહીશ. મને મોઢે નથી, માફ કરજો, યાદ નથી રહેતું એટલું બધું કે કયા, પણ હું એ શ્લોક જરૂર કે સત્યવતીને પોતાનો પણ એનો શોખ હતો. કારણ કે એનો એક રીઝન આપે છે વેદવ્યાસ કે આગળ જ્યારે સત્યવતીને વાત કરે છે વિદુર સાથે, તો એના સંવાદમાં આવે છે કે હું આમ તો રાજાની કન્યા હતી. એટલે એ સત્યવતીને એ દુઃખ હંમેશા રહ્યું ને સત્યવતીના આગ્રહને કારણે એના પિતા માછીમારના જે હતા, ધીવર હતો, એના પિતાનો આગ્રહ હતો. કારણ કે એ સત્યવતીએ પોતે ઇન્ગ્રેન કર્યું હતું. એ વિદુર સાથેની વાતચીતમાં મહાભારતમાં આવે છે. હવે મારો આમાં એક જ આનંદ એ છે કે આવા સબ્જેક્ટ બોલું ત્યારે હું પાછળ મહાભારત વાંચવા જવું પડે છે, કારણ કે યાદ નથી રહેતું એટલું બધું. પણ એનો અભ્યાસ થાય છે ત્યારે દર વખતે નવા આપે. મને આપે બહુ સુંદર વાત કરી. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. મને પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ભીમે જે પ્રતિજ્ઞા લીધી, સત્યવતી પોતે કેમ એને પ્રતિજ્ઞા મુક્ત કરવા નથી કહેતા? કોણે પ્રતિજ્ઞા લીધી? ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે બ્રહ્મચર્ય ના, સત્યવતી કહે છે, એ કહે છે કે તું પ્રતિજ્ઞા મુક્ત થા, તું. એટલે તે વખતે ભીષ્મ એક જેને કે ને એક પ્રતિજ્ઞા એટલે ધર્મ પાલન, અને જ્યારે ધર્મનું એમાં આપણે જ કહીએ કે એ ન લીધું હોત તો શું થાત? એવું કયો ધર્મ કે જે આખા કુરુકુળનો વિનાશ નોતરી ગયો? એવો કયો ધર્મ કે આખા મહાભારતમાં કેટલા કરોડો લોકો જેને કંઈ લેવા દેવા નથી, એ ગાદીનો વારસ કોણ થાય એની જોડે, કોને રાજ્ય મળે એને કોઈ લેવા દેવા નહીં. કેટલા લોકોને સાઈડ, જ્યારે બે જણા બાખડે કે ઝઘડો થાય, આપણે સાધારણ કુટુંબમાં ઝઘડો હોય કે મિત્રોમાં ઝઘડો થાય, ત્યારે લોકોને સાઈડ લેવા માટે આપણે સમહાવ કંઈક રીતે લોકો મજબૂર થઈ જાય છે. અને આ સાઈડ લે ત્યારે જે યુદ્ધ થાય છે એ બહુ ભયંકર હોય છે. અને આ સાઈડ નહીં લેવી અને એ વખતે છોડી દેવું, કે આમાંથી આખા મહાભારતમાંથી મને એમ જ થાય છે, જો એક હોય શીખ તો આવી પ્રતિજ્ઞાનો શું અર્થ કે જે આટલો વિનાશ નોતરે. એટલે
હવે હું એટલી બધી મોટી વિદ્વાન નથી કે બધા પુરાણો વાંચ્યા હોય, અને ભીષ્મની ગીતા મેં વાંચી છે, પણ એમાં પણ ક્યાંય ભીષ્મ તરફથી જેટલું મેં વાંચ્યું છે, ભીષ્મ તરફથી ક્યાંય એનો પસ્તાવો આવતો નથી કે મને ઇવન બાણશૈયા પર સૂવે છે કે અર્ચી માર્ગ પર જવાય એના માટે ઉત્તરાયણ ન આવે ત્યાં સુધી બાણશૈયા પર સૂઈ રહી છે. તો એ સહન કરતી વખતે પણ ભીષ્મને પોતાના જીવન માટેનો કોઈ પણ પસ્તાવો કરતો એક પણ શ્લોક કે એક પણ પ્રસંગ મેં સાંભળ્યો નથી. એટલે મેં વાંચ્યો નથી ને સાંભળ્યો પણ નથી. એટલે આ મારી જે સમજ છે એ પ્રમાણે ઇન્ટરપ્રિટેશન કરું છું. બીજું મને એવું થાય કે આપણે હંમેશા અત્યારના જીવન પણ કહે છે કે આપણે ભૂતકાળમાં ભૂલ કરી હોય એમાંથી શીખવું જોઈએ અને બીજી વખત એવી ભૂલ ન થાય. તો મહાભારતમાં તો કેટલી બધી ભૂલો થઈ છે લોકોથી, તો કેમ શીખ્યા નહીં? પણ આપણે એવામાં રહી જઈએ છીએ ને કે મહાભારત ઘરમાં વંચાય તો મહાભારત થાય. એવું એના બદલે જુદું છે. મહાભારત વાંચો તો નહીં થાય જો તમે શીખવાની દ્રષ્ટિ રાખો તો. પણ તમારે શીખવું જ ન હોય અને તમે એમાંથી તમે હરીફરને, મારા હિસાબે તો મહાભારત એક શીખવાડે છે, બી ફ્લેક્સિબલ. જડતાપૂર્વક કઈનું પણ પાલન કરો ને સમય તમે હેવ ધ એબિલિટી ટુ રીડ ધ રૂમ, હેવ ધ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ વેન ટુ હોલ્ડ ઇટ એન્ડ વેન ટુ ફોલ્ડ ઇટ. આ બધું તમે સમજો એ મહાભારત છે. પણ આપણે બધા જ કોઈક ને આમાં છે ને કેટલી બધી વિજ્ઞાન પણ છે. તમે જુઓ દ્રોણ પણ ભારદ્વાજ મુનિના વીર્યથી દ્રવણના પાત્રમાંથી પેદા થયેલા, દ્રોણની માતા નહોતી. હવે જે માતા નથી હોતી, જેની માતા નથી, એ બધા પાત્રોને તમે જુઓ, એક ક્રૂરતા, જે ઉગ્રતા, એક હઠાગ્રહ, એ દુરાગ્રહ, એ બધું સાથે મળે છે. એ જાણે વારસાગત હોય છે. કારણ કે એક સ્ત્રીનું હોવું, માતાનું હોવું, માતા તરીકે હોવું કેટલું બધું જરૂરી છે. દ્રૌપદી, સત્યવતી બેવમાં હઠાગ્રહ હતો, માનુની હતી, જે પણ હતું. એક માતા હોય ને તો એક કોમળતા, આર્દવતા, માર્દવતા, એ આર્જવતા, માર્દવતા એ બધું આવી શકે. એ સ્ત્રી જ આપી શકે. એ પિતા કેટલા પણ લાયક હોય પણ એ મળતું નથી. આ એવું મને લાગે છે. અને આવા અનેક પાત્ર છે. હવે દ્રોણ એ ભારદ્વાજ મુનિના વીર્યથી એકલું તો નહીં થયું. દેટ મીન્સ દેર હેઝ ટુ બી કોઈના એગ હોવા જોઈએ. કોઈના એગ હોવા જોઈએ. તો દેટ મીન્સ દ્રોણ વોઝ અ ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી. હવે તમે અત્યારે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન આપણે કથામાં વાંચીએ છીએ કે પેલી માછલી અદ્રીના કરને જે હતી, અત્રીના કરને જે બ્રહ્મશાપને લીધે અપ્સરા શાપ ભોગવતી હતી, તો એ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન થયું હશે, શું કર્યું હશે? એટલે આ બધું વેદવ્યાસનો છેલ્લા સ્વર્ગારોહણમાં કહે છે કે ગણેશજીને જયારે કહે છે કે તમે લખશો ને તમે કહો છો કે હું સતત બોલું, ત્યારે વ્યાસજી એને કહે છે કે તમારે સમજ્યા વિના કશું લખવું નહીં. ત્યારે ગણેશજી એમને પૂછે છે કે આટલું બધું જે છે, તો જ્ઞાન ને વિશિષ્ટ જ્ઞાન, વિજ્ઞાનને ત્યાં વિશિષ્ટ જ્ઞાન ગણેશજીના મુખમાંથી કેવડાવ્યું છે. તો આ વિશિષ્ટ જ્ઞાનને માટે તમે આવી રીતે કેમ કહો છો? તો કે યવનોના હાથમાં ન જાય. આપણે એનો ખોટો અર્થ કીધો. યવન એટલે કોણ? અનધિકૃત. અનધિકૃત કોણ હોય શિક્ષણ લેવા માટે? જેને જ્ઞાનનો સાચો ઉપયોગ કરતા નથી આવડતો, જે અણુ વિજ્ઞાનમાંથી બોમ્બ બનાવે છે ઇન્સ્ટેડ ઓફ ન્યુક્લિયર એનર્જી બનાવીને વિશ્વનું કલ્યાણ કરે. આપણે એને વગર કારણે અન્ય ધર્મ સાથે જોડી દીધો છે. યવન એટલે વ્યાસની વ્યાખ્યા છે કે જે જ્ઞાનને માટે અધિકૃત નથી. અને અધિકૃત કોણ ન હોય? કે જેને જ્ઞાનનો સાચો ઉપયોગ કરતા નથી આવડતો. એટલે એને કોડ વર્ડમાં મૂક્યું છે. આ કોડેડ છે. એટલે આ બધું આજે હું વિચાર કરું ત્યારે મને થાય છે કે આપણે બધા શોધીએ છીએ, અમે આ શોધ્યું, તે શોધ્યું, પણ આ બધું ક્યાંક શોધાયેલું કોડેડ વર્ડમાં હતું, એ આજે આપણે રીઇન્વેન્ટ કરીએ છીએ. આ મેં ગઈકાલે એક મારી બહુ વહાલી ભત્રીજી છે, એની જોડે વાત કરતા કરતા મેં કહેલું એને કે આપણે બધું રીઇન્વેન્ટ, અને એમની જોડે મને ચર્ચા કરતા બહુ જ આનંદ થાય છે. એટલે પણ એટલું
ઊંડું છે. મહાભારતનો અભ્યાસ જેટલો કરો એમાંથી નવા નવા અર્થો અભિપ્રેત થાય છે. જેવી રીતે ગીતામાં બી જેટલી વાર વાંચીએ એટલી વાર નવો નવો એનો આપણને એનો અર્થ જાણતો હોય જી છે. જી તમારી જી પર. જી. હવે નિમિષા પરમારને કંઈક પૂછવું છે. નિમિષા, નિમિષા. રેખા સિંધલ. સંભળાતું ને? રેખાબેન પ્રણામ. સો નાઇસ ટુ સી યુ. નમસ્કાર. તમને ખૂબ આનંદ થયો સાંભળીને આજે. ને તમે કહ્યું તેમ સોરી તમે કહ્યું તેમ આ બધું કોડેડ છે અને અત્યારના જમાનામાં પણ એટલું જ લાગુ પડે છે. હવે એમાં તમે જે બે સ્ત્રીઓની વાત કરી અને એ પણ એક અંડર પ્રિવિલેજ અને એક પ્રિવિલેજ્ડ ફેમિલીમાંથી, એ બહુ જ સરસ રીતે તમે કમ્પેરિઝન કરી અને ફલક પર મૂક્યું. પણ સ્ત્રીની વાત આવે છે ત્યારે સ્ત્રીની ઉપર સત્તા વગરની જવાબદારી વિશેષ હોય છે. જી જી એની પાસે સત્તા નથી હોતી, જી. એટલે એ જવાબદારી એને ઉપાડવાનું અત્યંત કઠિન થઈ જાય છે. અને Absolutely. સત્તાને જ્યારે સત્તા સાથે ઈ જોડાય છે ત્યારે જે પુરુષો એમાં હોય છે, તમે કહ્યું તેમ માતૃત્વ વગર એનામાં એ રુજુ, એ સંવેદનાઓ નથી હોતી. એટલે આ બેનો જ્યારે સંયોગ થાય ત્યારે પરિણામ મળે. અને ગીતામાં તો પરિણામ ઉપર નજર રાખીને વિચાર કરવાનું કયું જ નથી. નથી. રાઈટ. બિલકુલ સાચી વાત પરિણામ ભગવાનના હાથમાં રાખી અને જવાબદારીમાં તમને એ સમયે જે સૂચે તે પ્રમાણે તમારા ફ્રી છે. વિલથી તમે કરો. પગલા લો. પાછળથી પસ્તાવો પણ થાય ઘણીવાર, હમ. પણ એનાથી પરિણામ તો બદલાતું નથી. જી તો આ વિચારો જે છે, જે ઇમ્પલ્સથી ઘણીવાર થતા હોય છે, એની ઉપરનું નિયંત્રણ સત્તાથી મુક્ત થઈને સ્વતંત્ર ની સાથે કેમ જોડવું? એટલે નિયંત્રણ પણ જરૂરી તો છે જ. તમે કહ્યું તેમ નિયંત્રણ એ જરૂરી છે. yeah. ઇલેક્ટ્રિસિટી નિયંત્રણ વગર બાળી નાખે ઘરને. એટલે તમે લેટ મી અન્ડરસ્ટેન્ડ, તમે જે કહો છો કે સ્વતંત્ર રીતે સ્ત્રી પોતાના નિર્ણયો બધું વિચારીને લે, એવી સત્તા હોવી જોઈએ કે એણે જે નિર્ણય લીધો એ એને ઇમ્પ્લિમેન્ટ એની મેળે એટ હર ઓન ફ્રી વિલ એન્ડ વિશ કરી શકે. બરાબર? હું સમજી છું એ બરાબર? એ જ તમારો અને એનામાં એટલી સમજણ પણ સાથે હોવી જોઈએ ને, સમજણ પણ સાથે હોવી વિચારોની. જોઈએ. તો એને માટે એક જ હું કહીશ કે તે વખતે સ્ત્રીઓ ભણતી હતી, એને શિક્ષણ દ્રૌપદીને આપવામાં આવ્યું હતું, છતાં પણ તમે આજે, હું કુંતી માદ્રી વખતે પણ કહેલું કે આજે પણ આપણે નથી, એવી સત્તા નથી મળી. કે એ આપણે કહીએ તો, હું તો સાદા શબ્દોમાં હંમેશા કહું છું કે મારે બહાર જવું હોય તો હું મારા પતિને કહીને જવા, એ છે, ભગવાન માફ કરે, એ તો છે નહીં, પણ અને એવા નહોતા, પણ આજે આપણે પતિને કહીને જવું પડે. સાસુ હોય તો સાસુ, પુત્ર હોય તો પુત્ર, કે મોટા થયેલા સંતાન કે હું અહીંયા જાઉં છું, ત્યાં જાઉં છું. આજના જમાનામાં જુઓ, કોઈ પુત્ર કે સંતાનો આપણને કહે છે કે એ લોકો ક્યાં જાય છે? હું બહાર જાઉં છું. વહુઓ નથી કહેતી, આપણી દીકરીઓ પણ નથી કહેતી. કેવું હોય તો કે, ન કેવું હોય તો ન કે. એટલે એ સમાજના પરિબળો એમાં બહુ કામ કરે છે એવું મને લાગે છે. સત્તા આપવા કરતા સત્તા લેવા માટે પણ તમે જે સમાજમાં રહો છો એ સમાજમાં એને જો તમે જેને કહો ને કે એને તમે યોગ્ય ન માનતા હો તો તમે ઓડબોલ આઉટ ઇન થઈ જાઓ છો, ઓડબોલ આઉટ થઈ જાઓ છો. એટલે અને દરેક એવરીબડી વોન્ટ્સ ટુ બિલોંગ ટુ સમવેર, અને દે ડોન્ટ વોન્ટ ટુ બી ધ એક્સેપ્શન. આવી રીતે ઓડબોલ આઉટ નથી થવું હોતું. મને એ લાગે છે એ કદાચ આ સ્ત્રીઓની આપણી પોતાની પણ લિમિટેશન છે કે આપણે આઈ ડોન્ટ કેર, મારે આ કરવું છે તો કરું, પણ ક્યાંક જઈને જોજો એવી સ્ત્રીઓ પણ અંતે જઈને ક્યાંક તો એ સરેન્ડર થવાય જ છે. કદાચ એ સ્ત્રીના સ્વભાવગત છે, નથી ખબર મને, પણ નથી થવાતું. એ તમારી વાત એકદમ સાચી છે કે નથી થઈ શકતા આપણે અને સમાજને
સમાજ પર નાખતા કરતા આપણું પણ પોતાનું કંઈક એની અંદર હશે પરિબળ, આપણું પોતાનું પણ અંતરનું પરિબળ હશે. જી, આઈ હોપ હું આ જવાબ આપ્યો હોય બરાબર. તમે કહ્યું સાચી વાત છે. થેન્ક યુ વેરી મચ. કે સ્ત્રીઓની સ્થિતિ એ વખતે જે હતી એનાથી આજે કઈ બહુ જુદી નથી. નથી નથી આપણે સાદી રીતે જોઈએ તો એ નથી એટલે શું કરી શકાય હવે એટલે હવે આપણે એમાંથી નીકળવાનું છે, પણ એ ક્યારે થશે હરી ઈચ્છા, કયા યુગમાં થશે એ ખબર નથી આપણને. થેન્ક યુ જયશ્રીબેન. ઓકે, હવે મને એવું લાગે છે કે પહેલેથી જ સ્ત્રીઓને સેકન્ડ રેન્ક આપવામાં આવી છે. ફર્સ્ટ રેન્ક કદી મેળવી નથી. દુઃખી હોય કે ગમે તે હોય પણ ફર્સ્ટ રેન્ક મેળવી શકી નથી. એટલે એની જે સેકન્ડ રેન્ક છે એ અત્યાર સુધી ચાલુ જ આવી છે. તમારા વક્તવ્ય પરથી લાગે છે કે પ્રિયવદનભાઈ મોઢા છે, એમણે એવું પૂછ્યું છે કે તમે આજે કહ્યું તે બધું આજની સ્ત્રીને પણ લાગુ પડે જ છે, તો તેઓ એવું પૂછે છે કે આ બધું તમે હિસ્ટોરિકલ કે માઇથોલોજીકલ કોઈ પુસ્તકમાંથી લીધું છે કે ક્યાંથી? મહાભારતમાંથી, ઓરિજિનલ મહાભારત અને આદિ પર્વ ને સભા પર્વ, એ બે પર્વ વધારે ડિટેલમાં વાંચ્યા છે. અને એ બાબત માટે હું હંમેશા કહું છું કે ગુણવંતભાઈ શાહને હું ટાંકું જ છું, કારણ કે એ જ્યારે આવતા હતા, અમે ફિલાડેલ્ફિયા હતા પહેલા 25 વર્ષ, ત્યારે આવતા હતા ત્યારે મેં કંઈક એકવાર યંગ હતી હું, બહુ આગલી લેટ 20s તો મેં ઉત્સાહમાં કહી નાખ્યું કે મેં બલરાજ મધોકનું કુરાન વિશેનું ફલાણું વાંચ્યું. તો મને કે ઊભી રહેતું ગુણવંતભાઈ શાહ કે તારે જો કુરાન વિશે બોલવું હોય તો ઓરિજિનલ કુરાન પાસે જા, ઓરિજિનલ અધિકૃત જેને ભાષાંતર કરવું હોય એના પાસે જા. કોઈનું મંતવ્ય વાંચીને તમે એના ઉપર બોલી જ ના શકો. તમારે જો કંઈક રજૂ કરવું હોય તો અભ્યાસ કર, એના મૂળ ગ્રંથ સુધી જઈને અભ્યાસ ન કરે તો એ ખોટું છે. તો આ એક સલાહ મેં ગુણવંતભાઈની ગાંઠે બાંધી છે. મારાથી બને એટલો હું અભ્યાસ કરવા પ્રયત્ન કરું છું ને ઓરિજિનલ ગ્રંથ પાસે જઈને. અને હું ફરીથી કહું છું, ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ પૂનામાં બધા ઓરિજિનલ ગ્રંથ હવે તો ઓનલાઈન પણ મળે છે. અને એટલે એ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ અને ન્યૂ દિલ્હીમાં જે બધી ભાષાની એકેડમી છે, સાહિત્ય એકેડમી, ત્યાં પણ એ લોકોએ ઓરિજિનલ પ્રતો રાખી છે. બધી ભાષાઓ, જે આપણી ગુજરાતીની સાહિત્ય એકેડમી પણ બિલોંગ ટુ દિલ્હી, એટલે એ ત્યાંથી પણ ઘણું મળે છે. એક જ ગ્રંથ મેં જુદો જે વાંચ્યો છે એ મહાભારતની નીતિ કથાઓ, એ સસ્તું સાહિત્યનો છે. અને વર્ષો પહેલા મારી પાસે લગભગ 60 વર્ષથી છે એ ગ્રંથ. પાના એ જર્જરિત થઈ ગયા છે, પણ હું એને ઘણી વાર રિફર કરું છું. મહાભારતની નીતિ કથાઓ, મહાભારતની નીતિ કથાઓ, અખંડાનંદ વાળા સસ્તું સાહિત્યનું. ઓકે, પ્રિયદનભાઈ, તમે જો અત્યારે હાજર હો તો તમને જે જાણવું છે એ જાણવાનું તમને મળી ગયું છે, એટલે આઈ થિંક તમને સંતોષ થઈ ગયો હશે. અને હવે ખૂબ સરસ રીતે આપે આખું, હું શું કહું, એને વિશ્લેષણ કર્યું, એ કહીશ તો વધારે સારું પડશે. ખૂબ સરસ રીતે સમજાવ્યું. ઘણી બધી વસ્તુ મને પણ ખબર નથી, ટુ બી ફ્રેન્ક વિથ યુ. એ સત્યવતીનો જન્મ આ રીતે થયો મને નથી ખબર. એ પણ એટલે ઘણું બધું સારું જાણવા મળ્યું. અને એ જ અમારી એક પ્રયત્ન છે કે દરેક વખતે આપણને કંઈક નવું ને નવું જાણવા મળે, એ જ અમારો આશય છે. અને એ આશય આજે તો મારી દ્રષ્ટિએ 100% સંપૂર્ણ રીતે એ થયેલો છે કે ખૂબ નવું જાણવા મળ્યું છે. હવે આભાર વ્યક્ત કરીએ. પહેલા હું 2 કે 3 મિનિટ જગદીશભાઈને આપી દઈશ. જગદીશ, પ્રાપ્ત કરી શક્યા એ ઘણું બધું વિચારવા જેવું છે. મહાભારત વિશે આટલો ઊંડો અભ્યાસ એ સ્પષ્ટ રીતે બતાવી આપે છે કે કેટલી એની પાછળ તમે જહેમત ઉઠાવી હશે આ કરવા માટે. આ સરળ નથી. એ ગ્રંથ આખો આ રીતે જોઈ જવો, એના પર તૈયાર થઈને ભાષ્ય આપવું એ સહજ નથી. અને હું તો ઘણું પામી શક્યો અંદરથી. મહાભારતનો મારો ઊંડો અભ્યાસ નથી. જે કંઈ નાના ભાઈનું કે જે કંઈ પુસ્તકો મળતા આવતા હોય તે કર્યા હશે, પણ મારો
વિષય ભાષાશાસ્ત્રનો, અને આની અંદર મારી ચાંચ વધારે ડૂબે નહીં. એક સર્વસામાન્ય માણસને જેટલું સૂઝે એટલું જ મને સૂઝી શકે, પણ આપે ઘણી મોટી દ્રષ્ટિ અમને આપી, અને એ રીતે એ આખો લાવો અમને અચાનક જ સીધો મળી ગયો. એ કહું તો ચાલે, મહેનત આપની અને ફાયદો અમારો, એવી વાત થઈને ઊભી રહે છે. ખૂબ ખૂબ આભાર. અને કોકિલાબેન વિશે શું કહેવું હવે? એ આવા આવા રત્નોને ક્યાંથી શોધી કાઢે છે, અને દર વખતે દર અઠવાડિયે આટલા વખતથી હું સાંભળતો આવ્યો છું, કશુંક નવું આપ્યા જ કરે છે. આ ગંગા વહેતી રહે, એને માટે સર્વ વતી હું એમનો સતત આભાર માનું છું. અને મેં કહી દીધું છે કે દર રવિવારે બપોરે આ સમય એ માત્ર એમનો જ છે, બીજા કોઈનો નહીં. અને આજ સુધી મેં પાળ્યું છે, ભવિષ્યમાં પણ પાળતો જ રહીશ. મેં કહી દીધું છે કે યમરાજને પણ મેં કહ્યું છે કે તારે આવવું હોય તો આ સમય દરમિયાન ના આવતો, આઈ એમ બિઝી. એવું ના કહો, એવું ના તારે કહો. બીજે જ્યાં અપોઇન્ટમેન્ટ લેવી હોય ત્યાં જઈ આવો, કરી આવો, કામ પતાવી આવો, પછી હું તો બેઠો જ છું. પણ વચ્ચે આમાં ડિસ્ટર્બ ન કરતો મને. એને કહ્યું છે ને, આજ સુધી પાળ્યું છે, અને મને ખાતરી છે કે આ બધું પૂર્ણ થાય ત્યાં સુધી પાળશે. આભાર છે. આનંદ. હવે આજે આપણે આટલો સરસ કાર્યક્રમ માણ્યો, ખૂબ સરસ સમજ્યા. તો હવે આભાર વ્યક્ત ન કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો નિર્જરી વસાવડાને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નિર્જરી. આભાર કોકિલાબેન, કે આજે તમે જયશ્રીબેનને આભાર વ્યક્ત કરવાની તક મને આપી. જયશ્રીબેન, તમે મહાભારતની આ બંને સ્ત્રીઓ, દ્રૌપદી અને સત્યવતી, એમાં સત્યવતી વિશે તો ખરેખર મને ખ્યાલ નહોતો. જે રીતે તમે આ વિષયને અમારી સાથે સરળ રીતે વિવેચનમાં લાવી શક્યા, એની પાછળ તમારું ખૂબ ગહન વાંચન છે એનો અમને ખ્યાલ આવે છે. અને સાથે સાથે તમે જે તૈયાર કરીને અમારી સમક્ષ જે અમને સંભળાવ્યા અને અમને જે પરિચય કરાવ્યો છે આ બંને સ્ત્રીઓનો, અને એની જે મનની પરિસ્થિતિને જે તમે આટલી 45 મિનિટમાં જે અમને ગૂંથીને બતાવી, એમાંથી અમને પણ એના વિશે વાંચવા માટે પ્રેરણાદાયી બનાવ્યા છે. અને સાથે સાથે અમારા જે સુજ્ઞ શ્રોતાજનો છે એ લોકો પણ કેટલા સારા એક વિચારક છે. તમે તો વિચારક છો, એની સાથે એ લોકો સાંભળતા સાંભળતા વિચારક બનીને તમારા માટે સવાલો કરે છે. એના પણ તમે સરસ રીતે ડિટેલમાં એનાલિસિસ કરીને જે જવાબો આપ્યા છે અને સંતોષ આપો છો, એ બદલ વધારે આભાર માનું છું. જીએસએફ પરિવાર આવી જ રીતે નવા નવા વિષયો સાથે બની રહે એ માટે કોકિલાબેન, તમારો સતત પ્રયત્ન હોય છે. આપનો આભાર. અને શ્રોતાજનો, એક આપણે આવા સરસ વિષયને જો આપણે એક પણ બ્રેક વગર જો સાંભળી શક્યા હોઈએ તો જ આમાં રસ આપણો રહે. આ વિષય એવો છે. એટલે એ વસ્તુનો જે ધ્યાન રાખે છે એ અમારા જીએસએફના જે રિંકીબેન છે, કે ટેકનોલોજી માટે હંમેશા સતેજ રહે છે. કે એક પણ કારણ કે ટેકનોલોજીનો એના હાથમાં પણ નથી નેટવર્કનું, તો પણ જીએસએફના આટલા એપિસોડ થયા છે એમાં આ વસ્તુનો તો ખરેખર એક ક્રેડિટ રિંકીબેનને આપવી જોઈએ, કે એ આવનારા આપણા જે વક્તા હોય છે એની સાથે એટલું સરસ પ્રીપ્લાન કરીને પહેલેથી જ એક દિવસ પહેલાંથી બધી તૈયારીઓ કરે છે. અને એ જ રીતે જ્યારે લાઈવ ટેલિકાસ્ટ હોય છે ત્યારે પણ એ પોતે એકદમ સજ્જ હોય છે અને આપણને વિના વિઘ્ને દરેક વક્તાઓ સાથે જોડી રાખે છે. માટે જ આપણે એ લોકોનું વ્યક્તિત્વ સરસ રીતે સાંભળી શકીએ છીએ અને રસપૂર્વક સાંભળી શકીએ છીએ. તો સૌનો આભાર, જીએસએફનો પણ આભાર. નવા ટોપિક સાથે આપ આવો. સાથે સાથે તમારી જે મલ્ટીટાસ્કિંગનો જે પરિચય જે રાજુલબેને જે કરાવ્યો, એમાંથી એમણે ટૂંકા પરિચયમાં પણ આપ મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટી છો એનો અમને પરિચય થયો. ધન્યવાદ. આપ સૌનો આભાર, સૌ શ્રોતાજનનો આભાર. કોકિલાબેન, આપે આટલો ભરોસો કરી ને મારા હાથમાં સુકાન સોંપ્યું
અને એકવાર પણ પૂછ્યું નહીં કે હું શું બોલવાની છું, શું ટોપિક આપી દીધો, પછી કોઈ જાતની માઇક્રો મેનેજમેન્ટ વિના એટલા ભરોસાથી જે તમે મને કામ સોંપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. અને સૌ સુજ્ઞ શ્રોતાજનોનો બધાનો મને આટલા શાંતિથી સાંભળી કઈ અગેન મેં જે કહ્યું એમ આમાં જે પણ સારું હોય તે મારા ગુરુ, આજે મારા ગુરુનો જન્મદિવસ છે તો એમની પાસેથી શીખી છું, પન્નાબેન પાસેથી. જે પણ ક્ષતિ રહી ગઈ હોય તે મારી પોતાની છે. તો મારાથી કંઈ પણ છૂટી ગયું હોય, કંઈ ઓછું 19-20 થઈ ગયું હોય તો ક્ષમા કરજો. અને આપ સૌનો આભાર. રાજુલબેન, મારો આટલો પ્રેમથી તમે પરિચય આપ્યો. અને રાજુલબેન સખી છે મારા, અને એ તો બધું કે એટલે મારા સંતાનો કે રાજુલ આંટી કહેશે એટલે બધું સાચું નહીં માની લેતી મમ્મી. એટલે મારા સંતાનો પણ મશ્કરી કરવાનો વ્યવહાર રાખે છે. એટલે થેન્ક યુ સો મચ. રેખાબેન, વસુધાબેન, ભદ્રાબેન, બધા તમે આટલા બધા પ્રેમથી આવ્યા, સવાલો પૂછ્યા, મને આવડે એવા જવાબ. કોઈને પણ સ્ક્રિપ્ટ જોઈતી હોય તો ચોક્કસ મને રિંકીએ લખ્યું હમણાં કે સ્ક્રિપ્ટ જોઈએ છે, તો હું રિંકીને મોકલી આપીશ એની તૈયાર કરેલી સ્ક્રિપ્ટ. સંશોધન સાથે બધું જ લિટરેચર મોકલી આપીશ. થેન્ક યુ. ચાલો. હવે આપણે Okay. આજનું સરસ કર્યું, પણ એક વસ્તુ રહી ગઈ. જી આવતા રવિવારે હવે જયશ્રીબેન, જી અમારી થોડીક હવે છે ને 10 મિનિટ જેવી ગુપ્તગુ ચાલશે બધાની સાથે. સફર છે એને અહીંયા અસ્તુ કરીએ છીએ, એક અલ્પવિરામ મૂકે છે, અને આવતા રવિવારે બધા ફરીથી મળીશું. જી. તથા